ગુડ આફ્ટરનૂન. શું પ્રિપેરેશન કઈ પરીક્ષાને અનુલક્ષીને? જનરલ? ઓકે, કઈ વાંધો નહીં. આપણે જે પણ તમે પ્રિપેરેશન કરતા હોય, હવે એમાં યાદ રાખજો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા જનરલ પરીક્ષાઓ આવતી હોય. જનરલ એટલે ગૌણ સેવા દ્વારા આ ડિપાર્ટમેન્ટ કયો છે? ગૌણ સેવા, જેમાં ક્લાસ 3 ની પરીક્ષા આવે. જેમાં હાલ જોવા જઈએ તો સીસી ની પરીક્ષા છે. કઈ પરીક્ષા? સીસીઈ. જેમાં એક સીસી અને બીજી એક સીસી ઓન ધ વે છે. ટૂંકમાં ડિસેમ્બરમાં આવશે ખરા બીજી સીસી પણ. બરાબર, બંને સીસી એ કયા ડિપાર્ટમેન્ટ દ્વારા? ગૌણ સેવા, કે જેના અંતર્ગત ઘણી બધી પોસ્ટ આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બી બે પ્રકારની જોવા જઈએ તો સીસી ની અંદર ભરતી છે. ગ્રુપ એ અને ગ્રુપ બી. આ ખ્યાલ છે કે નહીં? સીસી ની અંદર ખ્યાલ છે ને બધાને? હા, એટલે સિલેબસ પણ કદાચ જોયો હશે. એની પછી ચર્ચા કરીએ. એટલે સીસી ની ભરતી આવે પછી ગૌણ સેવા દ્વારા અન્ય બીજી ભરતીઓ આવતી હોય છે, પણ મોસ્ટ ઓફ જે છે કોના અંતર્ગત કવર કરી લીધેલી છે? સીસી અંતર્ગત કવર કરી લીધેલી. એના સિવાય જીપીઆરડી, હવે આ કયો ડિપાર્ટમેન્ટ હશે? હા, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. હવે આના અંતર્ગત પરીક્ષા જોવા જઈએ તો કઈ આવશે? એક કોન્સ્ટેબલ અને બીજી પીએસઆઈ એએસઆઈ ની ભરતી આવતી હોય છે. પછી બીજી ભરતી તો પંચાયત વિભાગ દ્વારા ગુજરાત પંચાયત પસંદગી મંડળ બોર્ડ જે છે એની વાત કરીએ તો જીપીએસએસબી, કે એના અંતર્ગત કઈ કઈ ભરતી આવે છે? પંચાયત વિભાગ અંતર્ગત તલાટી અને જુનિયર ક્લર્ક. આ જે કોમન ભરતી, જે દરેક ફોર્મ ભરી શકે, જે ગ્રેજ્યુએટ છે ને બધા ફોર્મ ભરી શકે. હવે આમાં શું આવશે એ ખ્યાલ નથી. બધા એવું કહે છે ગ્રેજ્યુએશન થઈ જશે. અત્યાર સુધી 12 ધોરણ ઉપર એક જ ભરતી હતી. કઈ હતી? તલાટી અને કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ લગભગ સેના ઉપર કરી દીધેલી? 12 છે કે હજી? 12 ધોરણ જ છે. એટલે કદાચ હવે નેક્સ્ટ શું કરે ખ્યાલ નથી. એટલે આ બે જ ભરતી એવી છે કે જે 12 ધોરણ ઉપર છે. અને આના અંતર્ગત હજી એક ભરતી છે રેવન્યુ તલાટી. તલાટી તો છે પણ કઈ છે? અહીંયા તલાટી, ગામ પંચાયતના તલાટી. અને આમાં કઈ આવશે? રેવન્યુ તલાટીની છે. આ બધી કોમન ભરતી છે. હવે કોમન ભરતીની અંદર સિલેબસની વાત કરીએ, કોમન સિલેબસ કયા કયા વિષય હોય? જીએસ ની અંદર વાત કરીએ તો કોમન વિષયની અંદર સૌથી મહત્વનો વિષય કયો છે? બંધારણ છે. પછી ઇતિહાસ, પછી જોવા જઈએ તો ભૂગોળ, વારસો, પછી જોવા જઈએ તો સાયન્સ છે અને સાયન્સ ટેક. આ બે જોવા જઈએ તો કહી શકાય સાયન્સ ટેકનોલોજી અને સાયન્સ છે. હવે એમાં ઘણી પરીક્ષામાં જેમ કે કોન્સ્ટેબલ છે તેમાં બેઝિક સાયન્સ હોય છે, અને એ જ પ્રમાણે પીએસઆઈ ની ભરતી હોય તો સાયન્સ ટેકનોલોજી હોય છે. એટલે આ કોમન વિષય. અને એના સિવાય કરંટ અફેર, કે જે દરેક ભરતી બોર્ડ પરીક્ષા લે છે એની અંદર આ જીએસ ના કોમન સબ્જેક્ટ છે. હવે એના સિવાય રીઝનિંગ અને મેથ્સ, આ એટલા જે સબ્જેક્ટ છે ને એ કોમન છે, કોઈ પણ પરીક્ષામાં તમારે કામ લાગશે. એના સિવાય તમે એમપીએસડબલ્યુ ની તૈયારી કરતા હોય કે પછી બીજી કોઈ ટેટ ટાટ ની ભરતીની પરીક્ષાની તૈયારી કરતા હોય તો જીએસ ની અંદર આ સબ્જેક્ટ હશે. આ સબ્જેક્ટ એવા છે કે જે દરેક પરીક્ષામાં કામ લાગે છે. હવે જો આમાં વાત કરીએ વેઇટેજ ની અંદર, બંધારણ તો કોન્સ્ટેબલ હોય તેમાં કેટલા માર્ક્સનું બંધારણ હશે? 30 માર્ક્સ છે. હવે એ જ પ્રમાણે કોન્સ્ટેબલમાં ઇતિહાસ તો 18 થી 20 માર્ક્સ સુધી હોય છે. પછી સેમ એવું જ છે ભૂગોળ, કોન્સ્ટેબલ ની અંદર તો 15-18 માર્ક્સ પ્રશ્ન આવતા હોય છે. હવે પીએસઆઈ હોય તો થોડું વેઇટેજ ઓછું છે, પણ બંધારણનું વેઇટેજ થોડું વધારે હોય છે. એ પ્રમાણે વાત કરીએ સીસી ની અંદર, સીસી ગ્રુપ બી ની અંદર 10 માર્ક્સનો ઇતિહાસ છે અને ગ્રુપ એ ની અંદર 15 માર્ક્સનો ઇતિહાસ છે. એ જ પ્રમાણે 15 માર્ક્સનું બંધારણ પણ આવે છે આમાં, ગ્રુપ એ ગ્રુપ બી બંનેમાં. એટલે વેઇટેજ જોવા જઈએ તો 10 માર્ક્સ 200 માર્ક્સનું પેપર હોય તો 10 થી 15 માર્ક્સ તો તમને જોવા જ મળશે. કયો વિષય? ઇતિહાસ. એટલે તમને એમ અત્યારે નક્કી ના કર્યું હોય કે ભાઈ આપણે કઈ પ્રિપેરેશન કરીએ છીએ તો તમારે આ સબ્જેક્ટ તો કરી જ લેવાના. અને એની સાથે સાથે કયા? રીઝનિંગ અને મેથ્સ ફરજિયાત. આ દરેક પરીક્ષામાં કામ લાગશે. હવે તમે એમ કહેતા હોય કે જીપીએસસી ની તૈયારી કરે છે તો જીપીએસસી ની અંદર પણ 200 માર્ક્સનું પ્રિલિમનું પેપર હોય છે. કોમન પેપર 200 માર્ક્સનું હોય છે. એમાં ઇતિહાસની વારસોની વાત કરીએ તો 25 માર્ક્સનું હોય છે. એટલે 15 માર્ક્સ જેવા ઇતિહાસના પ્રશ્ન હોય છે. જીપીએસસી ની અંદર ક્લાસ 3 ની ભરતી હોય એમાં ક્લાસ 3 ની પણ આવે છે. ડીવાયએસઓ, એસટીઆઈ, પછી ડેપ્યુટી મામલતદાર અને ક્લાસ 1-2. જો આની પણ તમે આગળ પ્રિપેરેશન કરવા માંગો છો તો બેઝિક તો આ જ આવશે, સબ્જેક્ટ તો આ જ રહેશે, કોઈ બદલાશે નહીં. દરેક પરીક્ષાની અંદર કામ લાગશે. એટલે તમારું એવું માઇન્ડસેટ હોય કે તૈયારી કરતા હોય સાહેબ આપણે તૈયારી કઈ રીતના કરવી, વધારે ડિટેલ કરવું, ઓછું ડિટેલ કરવું કે 1-2 લેવલનું કરવું. હવે તમને એમ છે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તો સમજી લો સીસી ની તૈયારી કરતા હોય તો એસટીઆઈ ડીવાયએસઓ લેવલ સુધી પહોંચવું પડે. કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય તો પીએસઆઈ સુધીનું લેવલ કરવું પડે.
કારણ કે આપણે કોના સમકક્ષ તૈયારી આપણે પરીક્ષા આપવાના છો? જનરલ તૈયારી કરતા હોય, સમજી લો કોન્સ્ટેબલ શું માત્ર કોન્સ્ટેબલ વાળા જ આપશે? એવું ફોર્મ ભરાવી દીધું જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ જ કોન્સ્ટેબલ આપે? એવું તો છે નહીં. એ તો પીએસઆઈ ની તૈયારી કરવાવાળો પણ કોન્સ્ટેબલ આપશે. ડીવાયએસઓ એસટીઆઈ ક્લાસ 1 2 ની તૈયારી કરવાવાળો કોન્સ્ટેબલ તો આપવાનું જ છે ને. એટલે મેરિટ જોવા જઈએ તેની લીધે વધતું હોય છે. જનરલી તમે જોશો તો કોન્સ્ટેબલ હોય કે પછી કોઈ પણ આમાં તલાટીની જે લાસ્ટ કદાચ ભરતી ગયેલી હતી એમાં પાસ થવાળો વર્ગ કોનો હતો? ગ્રામ પંચાયતની તલાટીમાં જે જીપીએસસી ની તૈયારી વાળા વર્ગ હતા. એટલે નડતરરૂપ આપણને એ થતા હોય છે. એટલે જ્યારે પણ તમે આ સબ્જેક્ટ કરો ને, વ્યવસ્થિત સારામાં સારી રીતના તૈયારી કરવી, નોટ્સ બનાવી, અને તમારી પાસે સમય હોય, સમજી લો કે આપણી પાસે 1 2 વર્ષ 3 વર્ષનો સમય છે, એવું આમ નક્કી કરીને આવ્યા કે એવું કઈ છે નહીં કે ભાઈ આ જે આવશે સીસી ની કે આગળ કોન્સ્ટેબલ ની કે આપણે એક પરીક્ષા આપશું પછી પાછા ક્યાંક નોકરી જશું પછી ફરી પરીક્ષા આવશે ત્યારે પછી તૈયારી કરશું, એવું તો નથી ને. કન્ટિન્યુ તૈયારી માટે તમારે કેટલા વર્ષ આપવા પડશે? અથવા તમે કેટલું નક્કી કરીને આવ્યા છો કે આ ફિલ્ડની અંદર આપણે કેટલો સમય આપવો? અંદાજિત હોય ને આપણે કઈક કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે જ્યાં સુધી ના લાગે ત્યાં સુધી એવું વિચારીને કઈક બેઠેલા તો હશો. હા, પછી ભલે નોકરી સાઈડમાં કરવી પડે પ્રાઇવેટ, પણ આપણે તૈયારી છોડવી નથી એવું પણ મક્કમ હોય ને ઘણા બધા. તો એ રીતના જો કરતા હોય ને તો હું તો એ માનું છું કે તમારે સમજી લો કે અત્યારે સીસી 1 ની તૈયારી કરતા હોય તો એમાં તમે એકદમ શરૂઆત થયેલી હોય તો પાસ થવાની શક્યતા ઓછી. હવે તમને એમ લાગે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું છે, સીસી બીજાનું ટાર્ગેટ કરીને ચાલીએ તો હા, તો થાય ખરા. 6 મહિનાથી વધારેની જે પરીક્ષા, 6 મહિનાથી વધારે સમય પછીની પરીક્ષા હોય ને એની તૈયારી કરવી. સમજી લો કોન્સ્ટેબલ પરીક્ષા આવશે 2027 માં, પીએસઆઈ ની પરીક્ષા આવશે 2027 માં, સીસી ની બીજી જે આવે છે ને બરાબર, સીસી બીજી એ પાછો 2027 માં આવશે. એનો ટાર્ગેટ કરીને ચાલો તો વાંધો ના આવે. પછી આ પણ આવશે, તલાટી જુનિયર ક્લાર્કની ભરતી આવશે, એ ફાઇનલ થઈ ગયેલી છે, લગભગ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે ખરા. તલાટી જુનિયર ક્લાર્કની વધારે ભરતી છે. જો એમાં તમે તૈયારી કરીને આલો ને કે હા એ લગભગ 4 થી 6 મહિનાનો સમય હોય તો તમારે મહેનત અત્યારથી જોવા જઈએ તો ચાલુ કરી અને છેક 6 મહિના સુધી કન્ટિન્યુ 8 થી 10 કલાક કરવી પડે રેગ્યુલર, બરાબર છે. તો તમે અમારા તલાટી જુનિયર ક્લાર્કમાં 6 મહિના પછી પરીક્ષા આવે તો એમાં તમે વ્યવસ્થિત રીતના જોવા જઈએ તો માર્ક્સ લાવી શકો. એટલે મારે કહેવાનો મતલબ છે કે જે પણ તમે પ્રિપેરેશન કરતા હોય ને તો 6 મહિના પછીની ટાર્ગેટ કરીને ચાલવાનું છે. નવા વિદ્યાર્થીની વાત છે. જૂના વિદ્યાર્થી હોય એમ લાગે કે 1 2 વર્ષ તૈયારી કરેલી છે કે ભાઈ એને રિવિઝન માટે આ બધા રિવિઝન માટે લગભગ 2 મહિનાનો સમય લાગે છે તો કરી શકે. પણ નવા વિદ્યાર્થી છે તો ગમે તે આમાં પ્રિપેરેશન કરતા હોય તમે ડિપાર્ટમેન્ટની તો એને અનુલક્ષીને ચાલતા હોય તો વ્યવસ્થિત નોટ્સ બનાવીને ચાલતો. દરેક વિષય અલગથી ચોપડો લઈ લેવાનો, A4 સાઈઝનો જે આવે ને બ્લેન્ક પેજ, કોડા પેજ વધારે સારો. આવો ચોપડો લેશો તો શું થશે ખબર? એમાં લાઇનિંગ વાળી હશે ને તો શું તમને વાંચવાની મજા નહીં આવે, નોટ્સ બનાવવાની. પણ જયારે બ્લેન્ક ચોપડો હશે ને, સ્પાઇરલ વાળા આવે છે માર્કેટની અંદર, એ લઈ લો અને વ્યવસ્થિત નોટ્સ બનાવો. આ વિષયની તો ખાસ. અને રેગ્યુલર મેથ્સ રીઝનિંગ છે ને, રેગ્યુલર કરવા વાળો વિષય છે. તમે ભલે 2 થી 3 દાખલા જ ગણો, રીઝનિંગના 3 ગણો અને મેથ્સના 2 કે 3 ગણો, 5 જ ગણો રોજના રોજ 5 તો કરો ફરજિયાત. તો જ તમારું રીઝનિંગ અને મેથ્સ 6 મહિના પછી સારું થશે. આ 1 2 મહિનાની પ્રોસેસ નથી. એ જ પ્રમાણે ઇંગ્લિશ અને ગુજરાતી, આ ક્યાં કામ લાગશે? ઇંગ્લિશ ગુજરાતી સીસીમાં છે અને તલાટીમાં. ઇંગ્લિશ ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો આમાં પણ તમારે રેગ્યુલારિટી રાખવી પડે. ઇંગ્લિશ ગુજરાતીની જો તમે સીસીની તૈયારી કરતા હો તો, કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો મેથ્સ રીઝનિંગ તો ફરજિયાત છે. મેથ્સ રીઝનિંગ દરેક ડિપાર્ટમેન્ટમાં કામ લાગશે. ઇંગ્લિશ ગુજરાતી તો કન્ડિશનલ છે. કન્ડિશનલ એટલે શું? સમજી લો કે સીસી ની અંદર કદાચ આવી શકે અને એ પ્રમાણે તલાટીની અંદર આવે. કોન્સ્ટેબલની અંદર ગુજરાતી થોડું મહત્વનું છે, ઇંગ્લિશ છે જ નહીં કોન્સ્ટેબલમાં. હવે જયારે પીએસઆઈ છે તો ઇંગ્લિશ થોડું છે, ગુજરાતી વધારે છે એમાં. મેથ્સ રીઝનિંગ તો તમે જોશો દરેક ડિપાર્ટમેન્ટની ભરતીમાં છે જ. એવું છે નહીં કે નિગ્લેક્ટ કરી શકીએ. એટલે આ વ્યવસ્થિત રેગ્યુલર કરો અને આની નોટ્સ બનાવતા રહો. હવે આપણે વિષયની વાત કરીએ કે વિષયની અંદર જે અહીંયા આપણે લખીશું એનો નોટ્સ તમારે બનાવવાની છે, એનું સતત રિવિઝન કરતું રહેવાનું છે. લગભગ કોઈ પરીક્ષા એવી નહીં હોય કે આપણું કવર ના થાય એવું, બરાબર છે. નોટ્સ વાંચો તો ઇનફ છે, બુક બહાર વાંચવાની જરૂર નહીં પડે. મેક્સિમમ આપણે એવી ટ્રાય કરીશું કે એટલા લેવલ સુધી ડીવાયએસઓ સ્ટેજ સુધી જોવા જઈએ તો સારામાં સારી રીતના આપણે કવર કરી શકીએ ડિટેલ સાથે. એટલે શું થાય તમારે હવે માર્કેટમાં સમજી લો કે આપણે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર કયા કયા ઇતિહાસ આવે? ભારત ઇતિહાસ અને ગુજરાત. આ ઇતિહાસ બંને ઇતિહાસ છે કોઈ પણ સિલેબસની અંદર. હવે ભારત ઇતિહાસની તમે માર્કેટમાં બુક લેવા જાઓ તો કેટલી હશે? ભારત ઇતિહાસની એમાં 3 ભાગ આવે ને, પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન. તો એમાં તમને ઓછામાં ઓછી તમારે 2 લેવી પડશે, 2 બુક. અને ગુજરાતની ઇતિહાસની 1 લેવી પડશે ઓછામાં ઓછી. હવે એમાંય તમે જોશો ને 2 બુકની અંદર જોશો તો લગભગ 500
પ્લસ પેજ હશે. એકમાં 1000 ની આસપાસ પેજ છે આધુનિક ભારતની અંદર, 1000 પ્લસ. ગુજરાતના ઇતિહાસમાં ચલો 500 ની આસપાસ છે. તો એ ટોટલ કેટલા થાય? 500 પ્લસ આ 1500 2000 નહીં, ચલો ને આપણે સમજી લો કે હું તો એવું માનું 1000 પ્લસ તો તમારે થઈ જ જાય ઇતિહાસમાં. તો શું બુક વાંચી શકાય આપણે? પોસિબલ છે ના. હવે એમ થાય જીસીઆરટી એનસીઆરટી રીડિંગ કરીએ તો એમાંય સમય લાગશે. જીસીઆરટી ચલો વાંચી શકો, પછી વાંચવાથી એ ઉતરી જશે ખરા, તો પણ તમને એમ લાગે કે ના, ડાયરેક્ટ વાંચવામાં આપણને અનુકૂળ આવતું જ નથી જીસીઆરટી એનસીઆરટી. નવા વિદ્યાર્થીને તો સેટ જ ના થાય. હા, જેને વર્ષ 2 વર્ષ તૈયારી કરીને એ જીસીઆરટી એનસીઆરટી વાંચી શકે, સમજી શકે. એટલે કહેવાનો મારે એ છે કે સારામાં સારી નોટ્સ બનાવવાની છે. અને તમને એમ લાગે કે આ નોટ્સ ઇનફ છે કે નહીં, તો તમારે કમ્પેર કરી લેવાની માર્કેટમાં બીજા તમારા વિદ્યાર્થી સારા કોઈ ક્લાસમાં જતા હોય તો જોઈ લેવાનું કે હકીકતમાં ઇતિહાસ આપણે ઇનફ છે કે નહીં. જોવાનું, કમ્પેર તો કરવાની જ પાછી નોટ્સ. હમણાં નહીં, 1-2 લેક્ચરમાં નહીં, આપણે કહેવાય ને 1-2 મહિના જાય પછી નોટ્સ કમ્પેર કરજો કે ભાઈ હકીકતમાં આપણું કન્ટેન્ટ સારું છે કે નહીં ઇતિહાસનું. એટલે હું તો એવું કહું છું કે નોટ્સ સારામાં સારી બનાવો. કઈ રીતના બનાવી એ પણ હું તમને કહેતો જઈશ. સમજી લો કે એક ચેપ્ટર પૂરું થાય, જે ટોપિક હોય એક સિંધુ સભ્યતા છે કમ્પ્લીટ થાય, પછી 2 થી 3 પેજ છોડ દેવાના. કેમ? કારણ કે કંઈક એડ કરવું હોય, કરંટ અફેર એડ કરવો હોય, પ્રશ્ન લખવો હોય, તો આપણે શું થાય, કંઈક ને કંઈક નવા પોઈન્ટ લખવા હોય તો જગ્યા હોય તો લખી શકીએ. નકર તો જગ્યા ના હોય શું થાય, આડાવડા પોઈન્ટ કરીને લખવું પડે. સમજી લો કે લોથલ લખતા હોય તો આમાં એરા મારીને લખવું પડે. એટલે એક જ નોટ્સ ની અંદર આપણે ઇતિહાસ કમ્પ્લીટલી આવી જવો જોઈએ. એટલે અલગથી બધી વાંચવાની જરૂર પડે નહીં, એવું કોશિશ કરવાની છે આપણે તો. ક્લિયર? એટલે આમાં તમને કંઈક ડાઉટ હોય, આગળ હજી જો શરૂઆત કરતો હોય તો ખબર ના હોય ભરતી આવે છે. કદાચ સમજી લો કે આ તમારી પહેલી જ વખત તૈયારી કરતા હોય, અત્યારે નવા જ હોય એકદમ, તો તમને ખબર ના હોય કે ભરતી આવે છે કે નહીં. જો મારા પ્રમાણે તમારે તૈયારી કરવી હોય, તમે સમજી લો પોલીસ માટે હોય તો કોન્સ્ટેબલની તૈયારી કરાય. 2027 માં ભરતી આવશે જે ફાઇનલ છે. પછી સીસી ની તૈયારી કરતા હોય તો બીજી સીસી પણ આવશે. અત્યારે ભલે 2500 ની આસપાસ છે, અંદાજિત વધી જશે, 5000 પ્લસ થઈ જશે ખરા. સીસી 2 એ ડિસેમ્બરમાં આવશે જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો. અંડર ગ્રેજ્યુએટ હોય તો તમે આ તલાટીની ભરતીની તૈયારી કરો છો તો પણ યોગ્ય છે, કોઈ ખોટું નથી. તો એમાં તમારે આ સબ્જેક્ટ તો કરવો પડશે: ઇંગ્લિશ, ગુજરાતી, રિઝનિંગ અને મેથ્સ અને જીએસ ના એટલા સબ્જેક્ટ. જો તમારે આ સ્ટ્રોંગ થઈ ગયેલા ને તો શું થાય, તલાટીની અંદર એ સમય આવે ને જ્યારે તલાટી નજીક, તો તમારે એટલા સબ્જેક્ટ કરવાના રહે: મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી. કેમ? કારણ કે ત્યારે જીએસ જોવા જઈએ તો પોર્શન ઓછો હોય છે. હા, કદાચ વધારે તો ખબર નહીં, 200 માર્ક્સનું પેપર કરે ને તો કદાચ સમજી લો 10-10, 12-12 માર્ક્સ આવશે, પણ 100 માર્ક્સનું જ પેપર હોય છે. 100 માર્ક્સ એટલે 7-8 માર્ક્સના જોવા જઈએ ઇતિહાસ હોય, બંધારણ 7-8 માર્ક્સનું હોય છે. તલાટીની અંદર જોવા જઈએ તો લાસ્ટ ટાઈમ 8 થી 10 માર્ક્સનો ઇતિહાસ હતો, પણ હાર્ડ હતો. તલાટીનું આપણે પેપર જો ને, ગ્રામ પંચાયત તલાટી જુનિયર ક્લાર્ક, તો એનો પેપર જો વિધાનવાળા વાક્ય હતા લાસ્ટ તલાટીની અંદર. એટલે અત્યારથી સારી તૈયારી કરો તો શું થાય કે જ્યારે નજીકનો સમય આવે ને ત્યારે આના ઉપર વધારે ફોકસ કરી શકો, કારણ કે આ વધારે વેઇટેજ હોય છે, વધારે માર્ક્સના હોય છે. એટલે વિષય જે છે ને વ્યવસ્થિત સમજીને ડિટેલ કરજો. જો તમે વ્યવસ્થિત ડિટેલ કરશો ને તો જ સમજાશે. પાછું એ પણ છે કન્ડિશન કે જો તમે બંધારણ વ્યવસ્થિત ડિટેલ કર્યું તો જ તમને સમજાશે, ઇતિહાસ ડિટેલ કર્યું તો જ તમને વ્યવસ્થિત સમજાશે. એવું નહીં કે 1-2 લેવલનું કરો, પણ એક થોડુંક લેવલ રાખો, જેથી તમને કોઈ પણ ભરતીની જયારે તૈયારી કરો તો તમને નડે નહીં, કે ફરી પાછું વાંચવું ના પડે. હવે સમજી લો તલાટીની જતી રહી પરીક્ષા, હવે બીજી નેક્સ્ટ ભરતી આવી સીસી ની, તો સીસી ની અંદર થોડુંક લેવલ વધારે હોય તો શું કરવાનું, ફરી પાછું ઇતિહાસ કરવા બેસવાનું, એવું ના કરો. વ્યવસ્થિત શરૂઆત કરો ને તો વ્યવસ્થિત એ આપણને ખબર પડી જાય. ડીવાયએસઓ એસટીઆઈ સુધીના પેપર આવે ને તો આપણે એટેન્ડ કરી શકો જોઈએ, એટલું તો લેવલ રાખવાનું છે. ક્લિયર? તો હવે આપણે જતા રહીએ વિષયની અંદર. ચલો ખાલી વાત કરું છું ઇતિહાસ. તો પેલા તો આપણે સિલેબસ જાણીશું, ઇતિહાસની સમજ. આમાં કોઈ વાંચેલું ખરા ઇતિહાસ વિશે? કેટલા સમયથી તૈયારી, કોઈ ઇતિહાસની ખબર છે ખરા કોઈને આમાં? હાલે, નવા હોય તો આપણે સમજી લે કે 2 મહિના હોય તો થોડું ખબર હશે, પણ જો એકદમ નવા હશો તો ખ્યાલ હશે કે નહીં. ચલો હું ખાલી નામ પૂછું કે સુરેશ, રાજા સુરેશ એ કયા વંશનો રાજા છે? તમારે ખાલી વંશ કહેવાનો છે. રાજા સુરેશ એ કયા વંશનો રાજા છે? ચલો ઓપ્શન આપું એવું હોય તો: મૌર્ય વંશ, ગુપ્ત વંશ કે સોલંકી વંશ? રાજા સુરેશ. એટલે હાલે હું તમને પ્રશ્ન, રાજા સુરેશ છે કે નહીં? ચલો ઓકે, આ નથી, રાજા છે. હવે અશોક, હા તો આ બધાને ખબર હોય સાહેબ, અશોક વિશે તો પૂછવાનો જ નહીં, એ તો બધાને ખબર હોય. ચલો ઓપ્શન આપો: ગુપ્ત વંશ, સોલંકી વંશ? હા, ઓપ્શન વિના ખબર પડી જશે, મૌર્ય વંશ. ચલો ઓકે. પછી એ પ્રમાણે કુમારપાળ પૂછું તો કયા વંશનો રાજા? કુમારપાળ. સોલંકી વંશ. પછી ધ્રુવસેન પ્રથમ. હવે થોડુંક હાર્ડ લાગે આપણને.
ધ્રુવસેન પ્રથમ. નામ લખું, નામ જ કદાચ આપણને અટપટું લાગે. ધ્રુવસેન પહેલો. આ થોડુંક હાર્ડ લાગે ને હાર્ડ? હા, ઓકે, કઈ વાંધો નહીં. હવે આવું પ્રશ્ન પૂછું કે ભાઈ સમુદ્રગુપ્ત કયા વંશનો રાજા? ગુપ્ત વંશ. બરાબર છે, ગુપ્ત વંશનો રાજા છે. પછી હર્ષવર્ધન. હર્ષવર્ધન લગભગ નામ સાંભળેલું હશે. ચલો, હર્ષવર્ધન કયા વંશનો રાજા? હર્યક વંશ? ના, એવું સેટ થાય એવું નહીં કરવાનું. હર્ષવર્ધન હર્યક વંશ એ તો સેટ થાય. આપણે એવું નહીં કરવાનું. પ્રાંસ સાંકડી જે આપણે કહેવાય ને, વર્ણાનો પ્રાસ ને શબ્દનો પાસ, એમાં નહીં જવાનું. બરાબર, ગુજરાતી આપણે વાંચતા હોય ને એટલે પાછું મિક્સ કરવાનું મજા આવે. હર્ષવર્ધન એટલે કયા વંશનો રાજા છે? નામ તમને નામ ઉપરથી ખબર પડી જશે. હર્ષવર્ધન. ચલો, આમાંથી નામ વંશનું નામ છે. હર્ષવંશ કે વર્ધન વંશ? વર્ધન વંશ. બરાબર, વર્ધન વંશ. અથવા બીજું નામ છે પુષ્યભૂતિ વંશ. આ ખાલી એમનો બેઝિક માહિતી કે એટલે મને ખબર પડે કે મારે એકદમ 0 થી શરૂ કરવું કે થોડુંક આપણે ડાયરેક્ટ પ્રકરણથી વાત કરીએ. એટલા માટે હું પ્રશ્ન કરું છું. કઈ વાંધો નહીં, એકદમ આપણે શરૂઆતથી જ વાત કરી દઈએ ઇતિહાસની અંદર. હવે ઇતિહાસ છે એમાં તમને ખબર છે કે ભાઈ 3 ભાગ પડે. કેટલા છે? 3 ભાગ. આ બધાને ખબર જ છે. 3 ભાગની અંદર કયા કયા ભાગ આવશે? એક તો પ્રાચીન ઇતિહાસ. બીજો કયો ભાગ આવશે? મધ્યકાલીન. અને ત્રીજો જે ભાગ છે કયો છે? અર્વાચીન અથવા શું નામ છે બીજું? અથવા આધુનિક. લખતાને અહીંયા ધ્યાન આપજો, પછી આપણે લખાઈ દઈશ. એટલે શબ્દ ઉપર ફોકસ કરજો. જો શબ્દ સમજાશે તો જ તમને વિષય સમજાશે, કોઈ પણ વિષય. પ્રાચીન તો એમાં સૌથી જૂનું હોય. બરાબર, સૌથી જૂનું એટલે ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય? કયા ટોપિકથી થાય? પ્રાચીનથી. પછી મધ્યકાલીન આવે અને પછી અર્વાચીન. આનો ઇતિહાસકારોએ 3 ભાગમાં ડિવાઈડ કરેલો. ઇતિહાસ એટલે શું? એ બધાને ખબર છે. ઇતિહાસ એ તો આપણે લખવાની જરૂર નથી. ઇતિહાસ એટલે આપણો ભૂતકાળ. આપણો એટલે મહત્વનો બનાવનો ભૂતકાળ કહેવાય. હવે એમાં ઇતિહાસની શરૂઆત કયા ટોપિકથી થશે? પ્રાચીન. એટલે ઇતિહાસકારોએ સરળતા માટે 3 ભાગ કરી દીધેલા છે. સરળતા માટે એટલે શું? જો આમાં આપણે શું ભણીશું તો હિન્દુ શાસકનું શાસન આવશે, આમાં મુસ્લિમ શાસક હશે, અને આમાં કોણ આવશે? કોનું શાસન હશે? આધુનિકમાં બ્રિટિશ, અંગ્રેજોનું શાસન હતું. બરાબર, બ્રિટિશ રૂલ. એ કયા સમયની વાત છે? આધુનિક. એટલે સરળતા માટે ઇતિહાસકારોએ 3 ભાગમાં ડિવાઈડ કરી દીધેલ છે. બાકી ઇતિહાસ તો સળંગ જ છે, એક જ ઇતિહાસ હોય, એમાં કઈ ભાગ ના પડે. પણ ઇતિહાસકારોએ સરળતા માટે 3 ભાગમાં ડિવાઈડ કરી. કેમ? કારણ કે શાસન અલગ અલગ છે. આમાં બરાબર. હવે આપણે આ પ્રકરણ શરૂ કરતા પહેલા પણ થોડીક બેઝિક હજી માહિતી મેળવી લઈએ કે ભાઈ આ ઇતિહાસ જે છે એ વિશ્વમાં સૌપ્રથમ કોને લખ્યો, જેથી વિશ્વના ઇતિહાસના પિતા બની ગયેલા. નામ લગભગ ખબર હશે. આ તમે BA BCom કરતા હો, BCom માં ન હોય, BA માં લગભગ આવતું હશે, અથવા ધોરણ 6 થી લઈને ધોરણ 12 આપણે ભણેલા જ છીએ, કે બાકી રાખ્યું છે? નેક્સ્ટ જન્મમાં રાખ્યું. 6 ધોરણ ભણેલા જ હશો. એમાં ક્યાંક ઇતિહાસ તો આવતો જ હતો. બરાબર, સાયન્સ ભણો તો ઇતિહાસ તો આપણે ભણેલા જ હશે 10 ધોરણ સુધી. તો સોશિયલ સાયન્સ જે કહેવાય, સોશિયલ સ્ટડી. વિશ્વમાં સૌપ્રથમ ઇતિહાસ કોને લખ્યો? આ પ્રકરણ જાણતા પહેલા આપણે બેઝિક હજી માહિતી મેળવી લઈએ. વિશ્વના ઇતિહાસના પિતા એ બને કેમ? એનું કારણ એટલે વિશ્વના ઇતિહાસના પિતા એટલા માટે બનેલા કારણ કે સૌથી પહેલું પુસ્તક જે વ્યક્તિ લખેલું ને એ વ્યક્તિ વિશ્વના ઇતિહાસના પિતા બની જશે. તો સૌપ્રથમ કોને લખેલું વિશ્વ ઇતિહાસના કહી શકાય રિલેટેડ પુસ્તક? હેરોડોટસ. આ લગભગ નામ તો સાંભળેલું હશે, પણ આપણા મગજમાં ક્લિક ના થતું હોય. નામ તો સાંભળેલું તો હોય જ. હવે યોગ્ય જગ્યાએ તમારે ફિટ કરવાનું છે નામ. અમુક જેમ અશોક આવે તો અશોકનું તમને ખબર મૌર્ય વંશ. મૌર્ય વંશમાં અશોક કયા રાજા પછી આવે એ હવે ફિટ કરવાનું છે તમારે. ચલો, કયા રાજા પછી અશોકનું શાસન હશે? લગભગ થોડુંક ખબર હોય, થોડુંક ના ખબર હોય. ઘણા બધાને ખબર હશે, ઘણા ના ખબર હોય. કોના પછી અશોક શાસક તરીકે આવેલો હતો? એના પિતા પછી. કોના પછી? હા, એના પિતા પછી તો આવે જ ને. ટૂંકમાં કોના પછી આવેલો? બિંદુસાર પછી. એટલે એ ખબર ના હોય કદાચ. એટલે બિંદુસાર પછીનો છોકરો અશોક ગાદી ઉપર આવેલો હતો. એટલે સેમ આમાં પણ હેરોડોટસ છે ને એ કોના ઇતિહાસના પિતા છે? વિશ્વના. કેમ? કારણ કે આને એક પુસ્તક લખ્યું હતું, ધ હિસ્ટોરિયા અથવા ધ હિસ્ટરી. ધ હિસ્ટોરિયા પણ કહે છે, ધ હિસ્ટરી આ પુસ્તકનું નામ છે. અને આ પુસ્તકમાં સૌપ્રથમ વિશ્વના અલગ અલગ પ્રદેશ વિશે માહિતી છે. એટલા માટે આ વ્યક્તિ કેના ઇતિહાસના પિતા બની ગયેલા? વિશ્વ ઇતિહાસના પિતા. હવે મૂળ ક્યાંના છે એ થોડું જાણી લેવાનું. આ મૂળ ક્યાંના હતા? ગ્રીક. તમે મોસ્ટ ઓફ એવા લગભગ પ્રાચીન સમયના જેટલા પણ પિતા છે ને એ મૂળ ક્યાંના હતા? ગ્રીકના જ છે. પિતા એટલે આપણી ભાષામાં નહીં, બરાબર?
એટલે એમ લાગે કે અત્યારે પિતા બધા બહારના એટલે ગ્રીકના નથી લાગતા, બરાબર. હા, એટલે ગ્રીકના મોસ્ટ ઓફ તમને જોવા મળશે, બરાબર. હેરોડોટસ, ધ હિસ્ટોરિયા. હવે આ પુસ્તકની અંદર ભારત વિશે શું માહિતી છે? તો ભારતમાં આ પુસ્તકની અંદર ભારતની સમૃદ્ધિ વિશે માહિતી મળેલી છે. આ પુસ્તકમાંથી કોને મળેલી? તો સિકંદર. જે આપણે સિકંદર આક્રમણ કર્યું આ પુસ્તક વાંચીને ભારતની અંદર આવેલો હતો. અને ભારતની સમૃદ્ધિ વિશે આ પુસ્તકમાં માહિતી છે, ધ હિસ્ટોરી. કોને લખેલું? હેરોડોટસ. હવે આપણે વાત કરીએ ભારતની અંદર ભારતના ઇતિહાસના પિતા. આ લગભગ નામ ખબર જ હશે. કોણ છે? મેંગેનીઝ કે મેગેસ્થનીઝ? મેગેસ્થનીઝ. તો મેંગેનીઝ કોના પિતા? મેંગેનીઝ છે કઈ? મેંગેનીઝ ક્યાં આવશે? મેંગેનીઝ નામ સાંભળ્યું? મેંગેનીઝ, હા, ધાતુ, બરાબર. એ ભૂગોળ અથવા સાયન્સની દ્રષ્ટિએ છે, ઇતિહાસમાં એને લાવવાની જરૂર નથી. આ વ્યક્તિ છે. જો આ ખબર ના પડે ને, આવું નામ ખબર ના હોય, મેગેસ્થનીઝ છે શું, આપણને એમ લાગે સિંધુ સભ્યતાના અવશેષ લાગે. ખબર ના હોય તો આગળ શું લગાવી દેવાનું? બ્રો. ઇંગ્લિશ વાળા બ્રો લગાવે, નકર ભાઈ લગાવી દેવાનું, બરાબર. મેગેસ્થનીઝ ભાઈ અથવા બ્રો મેગેસ્થનીઝ કોના પિતા છે? ભારત ઇતિહાસના પિતા. કેમ? તો પહેલી વખત ભારતના અલગ અલગ પ્રદેશનો ઇતિહાસ લખનાર, વાસ્તવિક લખનાર કોણ? સૌપ્રથમ મેગેસ્થનીઝ. આ પણ મૂળ ક્યાંના છે? ગ્રીક. કયું પુસ્તક લખેલું? ઇન્ડિકા કે ટાટા ઇન્ડિકા? ઇન્ડિકા. ને આ પુસ્તકમાં પણ ભારતના અલગ અલગ પ્રદેશનો ઉલ્લેખ થયેલો. જેમ કે ગુજરાતના પ્રદેશનો પણ ઉલ્લેખ થયેલો છે, વલભી પ્રદેશ, ખંભાત. પછી એ પ્રમાણે વૈશ્વિક બંદર હતું, જે આપણે કહી શકીએ વેસ્ટ બેંગાલમાં આવેલું હતું, તામ્રલિપ્તિ બંદર. શ્રીલંકાનો ઉલ્લેખ કેટલો આ પુસ્તકની અંદર? સિલોન, બરાબર, અથવા તામ્રપર્ણી, એવો ઉલ્લેખ કરેલો છે. શેમાં? ઇન્ડિકાની અંદર. એટલે કહેવાનો એ છે કે આ પુસ્તકની અંદર ભારતના અલગ અલગ પ્રદેશનો ઇતિહાસ સૌપ્રથમ વર્ણન થયેલો છે. એટલા માટે ભારતના ઇતિહાસના પિતા કોણ બની ગયેલા? મેગેસ્થનીઝ. ભારતીય કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે જેને સૌપ્રથમ ઇતિહાસ લખેલો, તે કોણ આવશે? કવિ કલ્હણ, જેને રાજતરંગી પુસ્તક લખ્યું. જો ભારતીય કોઈ વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવે કે ભારતના ઇતિહાસના પિતા, તો એ કોણ આવશે? કવિ કલ્હણ, રાજતરંગીણી, જેને કાશ્મીરનો ઇતિહાસ સૌપ્રથમ લખેલો છે. કોઈ ભારતીય પૂછાય તો, જે અત્યાર સુધી પૂછાતો નથી, પણ આના રિલેટેડ જ પૂછાય, કારણ કે મૂળ ક્યાંના? ગ્રીકના. એટલે ભારતીય તો કહેવાશે નહીં. હવે જો ભારતીય કોઈ ઇતિહાસના પિતા ગણવામાં આવે ભારતીય વ્યક્તિને, તો કોણ આવશે? કવિ કલ્હણ, જેને રાજતરંગી લખેલો છે. હવે આપણે વાત કરીએ, આ તો આપણે સમગ્ર ઇતિહાસની વાત કરી દીધી. હવે પ્રાગ ઐતિહાસિકના પિતા કોણ આવશે? પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક સમયના પિતા. હવે આ સમય એટલે કયાની વાત કરેલી છે? પ્રાગ ઐતિહાસિક એટલે શું? ખાલી એક જ ચેપ્ટર. એક જ ચેપ્ટર એટલે શરૂઆતનું. શરૂઆત એટલે આદિમાનવ, આદિમાનવનું એટલે પાષાણયુગ. એટલે આ શરૂઆત ક્યાંથી થઈ ઇતિહાસની? પ્રાગ ઐતિહાસિક થી, બરાબર. પ્રાગ ઐતિહાસિક શરૂઆત થઈ છે ને, એટલે પ્રાગ ઐતિહાસિકના પિતા કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, રોબર્ટ બ્રુસફૂટ. કોણ છે? રોબર્ટ બ્રુસફૂટ. એટલે આ એકમાત્ર વાત છે, શરૂઆતનો ઇતિહાસ, શરૂઆતના ઇતિહાસના પિતા કોણ? રોબર્ટ બ્રુસફૂટ. આ મૂળ તો ઇંગ્લેન્ડના હતા, બરાબર. આ ત્રણ આપણે યાદ રાખવાના છે. ત્રણ યાદ રાખજો, અલગ અલગ સમયના પિતા તરીકે. એમાં આ બે તો મહત્વના છે. આ પ્રશ્ન ઘણી વખત આવતા હોય છે. હવે એ જ પ્રમાણે આગળ વાત કરીએ. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, અથવા એનું શોર્ટ નામ લખી દઈએ એએસઆઈ. એએસઆઈ અથવા ગુજરાતી શું નામ થાય? પુરાતાત્વિક વિભાગ. પુરાતાત્વિક વિભાગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એલેક્ઝાન્ડર કનિંઘહામ. ફરી રિપીટ કરું છું, આ ડિપાર્ટમેન્ટ છે. પુરાતાત્વિક વિભાગના પિતા એટલે કોણ? એલેક્ઝાન્ડર કનિંઘહામ. હવે આનું કામ શું? એએસઆઈ નું અથવા પુરાતાત્વિક વિભાગનું કામ શું? તો શોધ સંશોધન, પ્રાચીન સમયના અવશેષો કે પ્રાચીન સમયના સ્થળનું શોધ સંશોધન કોણ કરે? પુરાતાત્વિક વિભાગ. એ કોને શરૂ કરેલો? એલેક્ઝાન્ડર કનિંઘહામ. એટલા માટે એલેક્ઝાન્ડર કનિંઘહામ પુરાતાત્વિક વિભાગના પિતા તરીકે ઓળખાય છે. ઇતિહાસમાં મહત્વનો ડિપાર્ટમેન્ટ છે એએસઆઈ. ધ્યાન રાખજો. એએસઆઈ ના પિતા તમને પૂછાય તો કોણ આવશે? એલેક્ઝાન્ડર કનિંઘહામ. હવે એ જ પ્રમાણે આપણે વાત કરીએ ગુજરાત. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ લખનાર કોણ? ગુજરાતનો ઇતિહાસ, એટલે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ લખનાર તો એ કોણ આવશે? પ્રાણલાલ એડલજી ડોસા. પ્રાણલાલ એડલજી ડોસા. એટલે આની વાત
કરેલી છે. આ શેની વાત છે? ગુજરાત. હવે જો હું તમને પૂછું, ભારતનો ઇતિહાસ સૌપ્રથમ કોને લખેલું? ચલો હમણાં જ આપણે વાત કરી ગયા, ભારતનો ઇતિહાસ સૌપ્રથમ કોને લખેલો? મેગેસ્થનીસ. તો એ જ પ્રમાણે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ લખેલો કોને? પ્રાણલાલ એડલજી ડોસા. બરાબર, આ ધ્યાન રાખજો. સૌપ્રથમ પ્રાણલાલ એડલજી ડોસાએ લખેલો છે, જે સૌપ્રથમ કહી શકાય કે ઇતિહાસ, ગુજરાતના ઇતિહાસનું પુસ્તક લખનાર છે, વાસ્તવિક, જેના ઇતિહાસ આપણને જાણવા મળે છે. આ આપણે ઇતિહાસની વાત કરી. ઇતિહાસની અંદર અલગ અલગ પિતા બનેલા જેને સૌપ્રથમ પુસ્તકો લખ્યા છે. ક્લિયર? હવે આપણે હજી બેઝિક વાત કરીએ. આ તો આપણે પુસ્તકની વાત થઈ કે આ પુસ્તક આપણે મહત્વના કહી શકાય, એ લખનાર લેખકો એને મહત્વના છે. હવે સમયની વાત કરીએ. સમય વિશે તમને ખબર તો હશે, છતાં પણ આપણે આપણે પેલી ઈટ કહી શકાય ઇતિહાસની. હવે એમાં બે આવશે, એક ઈસવીસન પૂર્વ અને એક ઈસવીસન. ઈસવીસન પૂર્વ અને ઈસવીસન. હવે છે શું? તો હું તમને આ ગ્રાફ બનાવી દઉં એટલે થોડું વધારે સરળ રહેશે. સમજી લો કે આને આપણે 0 આપી દઈએ. હવે આ બાજુ એ છે એટલે શું માઇનસ આવે ને, સ્કેલ તમે જોશો તો 1 2 3 4 ઉલટો ક્રમ આવે છે. એટલે આપણે અહીંયા સમજી લો 3000 આપી દઈએ, પછી ઉલટા એવી જઈએ એટલે 100, એ પ્રમાણે જઈએ તો અહીંયા કેટલો આવશે? 1 અથવા 0 લઈ લો. હવે અહીંયા આપણે જઈએ તો ચડતો ક્રમ આવશે, એટલે 1 2 3 4 એ જ પ્રમાણે ક્યાં સુધી આવશે? ઈસવીસન. તો સમજી લો 2026. અત્યારે 2026 એ કયો સમય ચાલે? ઈસવીસન. હવે બે સમય આપણે ભણવાના છે. પેલો કયો સમય આવશે? ઈસવીસન પૂર્વ. હવે ઈસવીસન પૂર્વ એટલે શું? તો એમાં આપણે પહેલા એ વાત કરીએ કે ભાઈ ઈસવીસન એટલે શું? ઈસવીસન એટલે શું છે? તો ઈસુ ભગવાનનો જ્યારે જન્મ થયેલો ને એના પછીની જે પણ સાલ આવશે ને એને શું કેમ આવશે? ઈસવીસન. જેમ કે ઈસુ ભગવાનનો જન્મ ક્યારે થયેલો? ઈસવીસન 1 1 અને 1. આ સમયે ઈસુ ભગવાનનો જન્મ થયેલો, એના પછીની જેટલી પણ સાલ છે ને એ બધા કયા નામ ઓળખાય? ઈસવીસન. ઈસુ ભગવાનનો સમય એટલે શું થાય? ઈસવીસન. અને અત્યારે 2026 છે તો એ કયો સમય ચાલે છે? ઈસવીસન. તો હવે એવો પ્રશ્ન પૂછું કે ઈસુ ભગવાનના 2026 કેટલા વર્ષ થયેલા હોવા જોઈએ? 2026 ઈસવીસન 5 સાલ ચાલતી હોય ત્યારે ઈસુ ભગવાનના કેટલા વર્ષ હશે? 5. તો હવે એ પહેલા જે આપણને પુરાવા મળે છે, પુસ્તક મળતું હોય કે સમજી લો કે કંઈક ને કંઈક અવશેષ મળતા હોય, તો એને શું કહેવું? તો ઇતિહાસકારો એવું કહે છે કે ઈસવીસન સમય જે ઈસવીસન છે ને એને ખાલી પૂર્વ લગાવી દો એટલે શું થઈ જશે? ઈસવીસન પૂર્વ. ઈસુ ભગવાનનો સમય, તો ઈસુ ભગવાનના સમય પૂર્વનો સમય, એ શું થઈ જશે? ઈસવીસન પૂર્વ. બરાબર, બંને ઈસુ ભગવાન સાથે સંકળાયેલો છે. ખાલી આમાં પૂર્વ લગાડવાનું. પૂર્વ એટલે શું? એ પહેલા જે વસ્તુ મળી હોય. સમજી લો કે હું તમને કહું કે આપણે 3000 ઈસવીસન પૂર્વ 3000 થી શરૂ કરીશું, તો આપણે ઉલટો ક્રમ આવશે. 3000 ના પગથિયાથી ધીમે ધીમે ઉતરતા ઉતરતા ક્યાં સુધી જવાનું? પગથિયા 0 સુધી. પછી પાછું શું કરવાનું? આપણે સીડી ચડવાનું છે. સીડી ચડશું એટલે કયો સમય આવશે? ઈસવીસન 1 2 3 4 5 એટલે ચડતો ક્રમ આવશે. ને જે ચડતો ક્રમ છે ને એ કયો સમય? ઈસુ ભગવાનનો સમય. અને એ પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વ, ઈસુ ભગવાનના સમય પૂર્વનો સમય. પણ એ ઉલટો ક્રમ ચાલશે. હવે જ આમાં આપણે વાત કરીએ, આનો શબ્દ એટલે તમને ખ્યાલ આવશે. ઈસવીસન પૂર્વ એટલે શું? ઈસવીસન એટલે શું? તો બિફોર ક્રાઇસ્ટ એરા, આવો શબ્દ સાંભળેલો હશે. આમાં ઈસવીસન એટલે શું? ક્રાઇસ્ટ એરા. આ બે શબ્દનો મતલબ સમજવાનો છે. પહેલા તો ક્રાઇસ્ટ એરા. ક્રાઇસ્ટ એરા એટલે શું? ક્રાઇસ્ટ એટલે ઈસુ ભગવાન અને એરા એટલે સમય. ઈસુ ભગવાનનો સમય. ફરી રિપીટ કરું છું, ક્રાઇસ્ટ એરા. ક્રાઇસ્ટ એટલે શું? ઈસુ ભગવાન. અને એરા એટલે શું? સમય. એટલે ઈસુ ભગવાનનો સમય. આનું ગુજરાતી કરો ક્રાઇસ્ટ એરાનું તો ઈસવીસન આવી જાય. ઈસુ ભગવાનનો સમય. તો એ પ્રમાણે આમાં કરશો શું આવશે? ચલો, બિફોર ક્રાઇસ્ટ એરા એટલે શું થઈ જશે? બિફોર ક્રાઇસ્ટ એરા. આ બિફોર, પછી આ ક્રાઇસ્ટ અને આ એરા, એટલે શું થઈ જશે? ઈસુ ભગવાનના સમય પૂર્વનો સમય. હવે આના મતલબ સી નો મતલબ બીજો આપે છે. ઇતિહાસકાર એવું કહે છે કે જો ઈસુ ભગવાનનું નામ લઈએ તો કઈ જાતિ સાથે સંકળાઈ જાય? ખ્રિસ્તી જાતિ. તો બીજા જાતિઓ તો શું કરે? એટલા માટે બીજો એક શબ્દ આપ્યો છે સી નો મતલબ કોમન એરા. સી નો મતલબ શું આપ્યો બીજો? કોમન એરા. કોમન એરા. હજી એક શબ્દ આપ્યો છે કરંટ એરા. કરંટ એરા. ચલો, કોમન એરા ગુજરાતી કરો શું થાય? સામાન્ય સમય. કરંટ એરાનો સમય મતલબ શું થાય? વર્તમાન સમય. હવે એમાં પૂર્વ લગાવી દો ને એટલે આવી જશે.
જેમ કે કોમન એરા પૂર્વનો સમય, પછી સામાન્ય સમય પૂર્વનો સમય, એટલે શું થઈ જશે? ઈસવીસન પૂર્વ. જો અહીં લખી દઉં છું, કોમન એરા, એરા પૂર્વે, એટલે એનો મતલબ શું થઈ જશે? બીસી. આમાં એટલું ખાલી કરવાનું, આમાં ઈસવીસન છે ને આમાં પૂર્વ લગાવી દે, ઈસવીસન પૂર્વ. અને આપણે પેલા કયો ક્રમ ચાલશે? ઉલટો ક્રમ. પછી કેવો ક્રમ ચાલશે? ચડતો. ચડતો ક્રમ એટલે ઈસવીસન, ને ઉલટો ક્રમ જે આપણે પેલા ભણીશું ઈસવીસન પૂર્વ આવશે. બરાબર, આમાં કોઈ બહુ વધારે માથાકૂટ વાળી વસ્તુ નથી. એટલે આમાં કોઈ તકલીફ, કઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. કઈ એવું આપણને લાગે કે ભાઈ આ આપણને તકલીફ છે, નથી સમજાણું, અથવા કઈક પ્રશ્ન ઉદ્ભવે તો પૂછતા રહેવાનું. નકર શું થાય, જો એમાં આપણે અટકી રહીને વિચારી રહીએ કે આનું શું મતલબ, ને પછી પૂછશું તો એ જતું રહેશે, એ સમજાશે નહીં. એટલે આમાં જેટલું પણ તમે બેઝિક સમજશો ને એટલું તમને તકલીફ નહીં થાય. આ ઈટ જ છે, પેલી ઈટ. આમાં કોઈને તકલીફ, ફરી રિપીટ કરી દઉં છું, 3000 પગથિયેથી શરૂઆત કરીશું, અને એ કયો સમય હશે? ઈસવીસન પૂર્વ. એટલે પેલા સીડી ઉતરતા 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 ક્યાં સુધી જશું? ઈસવીસન પૂર્વ 1 સુધી. એટલે શું થઈ જશે? ઈસવીસન પૂર્વ 1 એટલે આપણું આપણે કહી શકાય કે ઈસવીસન પૂર્વનો અંત. પછી સમજી લો ઈસુ ભગવાનનો જન્મ થયો, અને એના પછીની જેટલી પણ સાલ આવશે ને એ બધી કેવો? ચડતો ક્રમ આવશે. એટલે સીડીના પગથિયા ચડવાના 1, 2, 3 ને ક્યાં સુધી? તો કે ભાઈ આપણે જ્યાં સુધી ઇતિહાસ, એટલે ઇતિહાસ આમ તો 1947 સુધી છે, આઝાદી સુધીના સમય. એ બધો કયો સમય ચાલશે? ઈસવીસન. શબ્દ પૂછાય તો પણ ધ્યાન રાખજો. સી એટલે શું? બીસી એટલે શું? હજી જો આમાં એક શબ્દ એવો આવે બીસી, તો એનો મતલબ શું થશે? આ થશે, બિફોર ક્રાઇસ્ટ. અને આમાં હજી એક બીજો એક શબ્દ આપે એડી, તો એડી નો મતલબ શું થાય? તો એનો ડોમિની. એનો ડોમિની. અને એનો ડોમિનો નો મતલબ શું થાય? ઈસવીસન. બરાબર, ઈસવીસન. આ ધ્યાન રાખજો, એનો ડોમિની એટલે ઈસવીસન થાય. ક્લિયર? આ શરૂઆતમાં તમને થોડું મગજમાં સેટ થતા વાર લાગશે, કારણ કે આમાં ડાયરેક્ટ શું ફેક્ટ ડેટા જ છે, એટલે આપણને એવું લાગે કે આ બધું ડાયરેક્ટ મગજમાં ઉતરતું નથી. પણ જેમ જેમ આગળ વધશું તેમ આવશે જ આ સમય, એવું નથી કે નહીં આવે, પણ અત્યારે જેટલું સમજી લો એટલે વધારે સારું. ક્લિયર? આમાં કોઈ તકલીફ નહીં. બરાબર, હવે એના પછી જોવા જઈએ તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 1 થી, કે કયા કયા આપણે પ્રકરણ ભણવાના છે. બરાબર, આમાં કોઈ તકલીફ? ફરી પાછું પ્રશ્ન કરું, ઇતિહાસના પિતા કોણ? ભારતના ઇતિહાસના પિતા. પછી સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખનાર પ્રાણલાલ અડલજી ડોસા. પ્રાગ ઐતિહાસિકના પિતા રોબર્ટ બ્રુસફોર્ડ, કે જેને માત્ર પ્રાગ ઐતિહાસિક વિશે જ માહિતી મળેલી છે, આપેલી છે આપણને. બરાબર, પ્રાગ ઐતિહાસિક એટલે પહેલું ચેપ્ટર ઇતિહાસ. આપણા માનવનું પહેલું ચેપ્ટર કયું? આદિ માનવનું. તો એ પ્રાગ ઐતિહાસિક. તો એ સૌપ્રથમ ઇતિહાસ વિશે માહિતી આપણને પૂછાય કે સૌથી પહેલા ઇતિહાસ વિશે માહિતી આપનાર કોણ છે? રોબર્ટ બ્રુસફોર્ડ છે. બરાબર, રોબર્ટ બ્રુસફોર્ડ. વિશ્વના ઇતિહાસના પિતા કોણ? હેરોડોટસ. બરાબર, હેરોડોટસ વિશ્વના ઇતિહાસના પિતા છે. હવે ફરી રિપીટ કરી દઉં છું કે ઇતિહાસની અંદર 3 ભાગ આવશે: પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન. હવે એમાં પહેલો ભાગ આપણે જોઈએ, કારણ કે આપણો સમય ઓછો હોય એટલે પ્રાચીન ઇતિહાસના જ પ્રકરણ જોશું. બરાબર, પ્રાચીન ઇતિહાસ. અને આ આપણે ભારત ઇતિહાસના જ પ્રકરણની વાત કરીશું હાલના સમયની અંદર, ગુજરાતના ઇતિહાસની નહીં. કયા કયા પ્રકરણ આવે? કારણ કે જ્યારે તમે કોઈ પુસ્તક જોવો તો એમાં સૌથી પહેલું પેજ શું આવશે? શું જોશું આપણે? ઇન્ડેક્સ. ઇન્ડેક્સ જ જોઈએ ને, કોઈ પણ મેથ્સ હોય, રીઝનિંગ હોય કે ભૂગોળ હોય કે કોઈ પણ હોય, એમાં ઇન્ડેક્સ જોઈએ. તો આ ઇન્ડેક્સ પહેલા ભણીએ કે ભાઈ ઇતિહાસની અંદર પહેલું પ્રકરણ કયું આવશે. સિલેબસમાં નહીં, પછી હું સિલેબસનું તમને કહી દઈ કે સિલેબસમાં કયા કયા ટોપિક છે. પહેલા તો ઇતિહાસનો ક્રમ તો જાણવો પડે ને. ભલે ને ઇતિહાસના સિલેબસમાં ઘણા તો ભૂલી નીકાળી પણ દીધેલા હોય. તો આપણા માનવની શરૂઆત થઈ, આપણે ઇતિહાસ કોની સાથે ભણવાનો છે? માનવનો પશુનો? માનવનો જ ભણવાનો છે ને. તો માનવની શરૂઆત કયા માનવથી થઈ? આદિ માનવથી થઈ. ને આદિ માનવ વાળું ચેપ્ટરનું નામ શું? પ્રાગ ઐતિહાસિક. કયું આવશે? પ્રાગ ઐતિહાસિક. અથવા આનું બીજું શું નામ છે? પાષાણ યુગ. બરાબર, પાષાણ સમય, પાષાણ યુગ તરીકે ઓળખાય. એટલે પ્રાગ ઐતિહાસિક સમય. એટલે માનવની શરૂઆત થયેલી તમને ખબર છે, આદિ માનવ તરીકે ઓળખાયેલા. હવે માનવ ક્યાંથી આવેલા? કોણામાંથી માનવ બનેલા છે? તો એ પણ લગભગ ખબર હશે. ગધેડા અને વાંદરામાંથી માનવ બનેલા. શેમાંથી? ગધેડા અને વાંદરામાંથી. શું બનેલા? આપણે બનેલા છીએ. સાચું ખોટું? હા, વાંદરામાંથી જ બનેલા. એવું લાગે કે આ ગધેડા નવું આવેલો કે આપણે એવું લાગતું નથી કે જોઈને આજુબાજુમાં આજુબાજુમાં જોઈને લાગતું નથી ગધેડામાંથી હોય.
એટલે વાંદરામાંથી હવે આપણને એમ થાય કે એ વાંદરા એ કયા વાંદરા? અત્યારે વાંદરા તો જોવા જ મળે છે ને, તો કેમ માનવ નથી થતા? કે વિકાસ અટકાઈ ગયો, રૂંધાઈ ગયો? તો એ આ વાંદરા જોવા જઈએ તો સિમ્પલ છે, ખહુરિયા વાંદરા કહેવાય. એ સમયના વાંદરા કેવા હતા? ટેકનોલોજી વાળા વાંદરા હતા. એના નામ જોવા જઈએ તો બે પ્રખ્યાત છે, ગોરિલા, ચિમ્પાન્જી. આ બે વાંદરામાંથી સૌથી વધુ શું બનેલા છે? માનવ બનેલા છે. સૌથી વધુ યાદ રાખજો, બે માનવ હતા, એટલે બે વાંદરા હતા જેને માનવ કન્વર્ટ કરેલા. બરાબર, માનવને બનવા માટેની કહી શકાય કે કોશિશ કરેલી અને માનવ બની ગયેલા. અને એ 60 લાખ થી 20 વર્ષ, 20 લાખ વચ્ચેના સમયમાં માનવ બનેલા એ વાંદરાઓ. પેલા તમે જોયું છે 4 પગે ચાલતા ધીમે ધીમે સીધા થઈ ગયા. વાંદરો સીધો થયો પણ માનવ ઉલટો થયેલો હંમેશા. બરાબર, હા, એ પણ જોયું હશે. બરાબર, એટલે આ સમય એટલે આદિમાનવનો સમય કે જે વાંદરામાંથી માનવ બનેલા. તો એમાં ભણશું શું? તો આદિમાનવના જીવનનું થોડુંક માહિતી મેળવીશું. બેઝિક છે, આ બહુ મોટું ચેપ્ટર નથી. એટલે શરૂઆતમાં જીવન કેવું હતું? ભટકતું જીવન. પછી ધીમે 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 નદી કિનારે ગુફામાં રહેવાની શરૂઆત થઈ અને એના અંતિમ પડાવની અંદર શું થાય છે? ઘરો બનાવવાની શરૂઆત થઈ. કયા સમયની વાત છે? આદિમાનવના સમય. આમાં કોઈ વિશાળ ચેપ્ટર નથી, 2 થી 3 સ્થળ આવશે મહત્વના. હવે એના પછી જે ચેપ્ટર આવશે એ સૌથી મહત્વનું ચેપ્ટર અને સિલેબસનું પહેલું ચેપ્ટર કયું આવશે? સિંધુ ખીણની સભ્યતા. હવે આમાં શું ભણવાના આવશે? કોઈના આઈડિયા? આમાં શું આપણે ભણીશું સિંધુ ખીણની સભ્યતામાં? આદિમાનવ જતા રહ્યા, આદિમાનવ પછી જોવા જઈએ તો માનવનો સમય બદલાઈ ગયેલો, એટલે એ બીજા માનવ આવી ગયેલા છે. બરાબર, ઇતિહાસકારોએ નામ આપ્યું છે અલગ અલગ માનવની વાત કરીએ તો. આ સમયની અંદર લગભગ તમને ખબર છે કે આમાં કોઈ ગામડા નગર ન હતા. જીવન કેવું? રખડપાળવાળું જીવન હતું. હવે આ સમયની અંદર સિંધુ સભ્યતાની અંદર શું થશે? માનવે છે ને ડાયરેક્ટ નગર વસવાટ કરેલો છે, એટલે નગરીય સભ્યતા આવી જશે. શેમાં? સિંધુ ખીણની સભ્યતા નગરીય સભ્યતા છે. અને કયા કયા નગર આમાં ભણવાના આવશે? હડપ્પા, નામ સાંભળેલું જ હશે. મોહેંજો-દડો, લોથલ, રંગપુર, ધોળાવીરા. એ શેમાં ભણીશું? સિંધુ ખીણની સભ્યતા. નગરીય સભ્યતા છે, યાદ રાખજો. ગ્રામીણ સભ્યતા છે નહીં. બરાબર, અન્ય નામ તો પછી આપણે ચર્ચા કરીશું. એટલે આમાં આપણે આ ભણીશું. એટલે બેઝિક માહિતીથી આગળ વધીએ. હવે ત્રીજું જે ચેપ્ટર છે એ કયું આવશે? વૈદિક સભ્યતા. વૈદિક સંસ્કૃતિ, સભ્યતા ગમે તેમાં લખી શકો. હવે ઇતિહાસકારોએ એના 2 ભાગ કરી દીધેલા. કેના? વૈદિક સભ્યતાના. એકનું નામ આપી દીધેલું છે પૂર્વ વૈદિક, અને બીજો જે ભાગ છે એનું શું નામ છે? ઉત્તર વૈદિક. તો આવું કેમ 2 ભાગ કેમ કરી દીધેલા? તો બંને ભાગ છે ને યાદ રાખજો અલગ અલગ મહત્વ ધરાવે. જેમ કે પૂર્વ વૈદિક ની અંદર સૌ પ્રથમ રાજા શબ્દ આવ્યો, રાજાનું પદ આવ્યું સૌ પ્રથમ. કયા સમયમાં? પૂર્વ વૈદિક. તો આપણને એમ થાય સિંધુ સભ્યતામાં રાજા ન હતા? ના, રાજા ન હતા. શાસક અધિકારીઓ હતા, ધની વર્ગ હતા, રાજા ન હતા. એ ધ્યાન રાખજો. રાજા સૌ પ્રથમ કયા સમયમાં આવેલા? પૂર્વ વૈદિક ની અંદર. સૌ પ્રથમ પૂર્વ વૈદિક ની અંદર રાજા શબ્દ આવેલો. પણ રાજાનું પદ કઈ રીતના હતું પૂર્વ વૈદિકમાં? ચૂંટણી પ્રમાણે. કઈ રીતના પદ? એટલે કે એ ધારણ કરી શકતા, રાજા બની શકતા. અત્યારે વડાપ્રધાનની જે છે એ વંશવારસા પ્રમાણે છે? ના. કઈ રીતના છે? ચૂંટણી પ્રમાણે છે. તો એ જ પ્રમાણે એટલે ચૂંટણી પ્રમાણે પૂર્વ વૈદિક ની અંદર, પૂર્વ વૈદિક ને ઉત્તર વૈદિકમાં શું એ પેલા ખબર હોવી જોઈએ. પૂર્વ વૈદિક એટલે શું? ઉત્તર વૈદિક એટલે શું? ચલો, પૂર્વ વૈદિક એટલે શું? ઉત્તર વૈદિક એટલે શું થાય? પૂર્વ એટલે શું? પહેલા, અને ઉત્તર એટલે પછી. એટલે વૈદિક સભ્યતામાં જે શરૂઆત થાય એને શું કહેવાય? પૂર્વ વૈદિક. અને એના પછીનો જે સમય એને શું કહેવાય? ઉત્તર વૈદિક. ખ્યાલ આવ્યો કે નહીં એમાંથી? પૂર્વ વૈદિક એટલે શું કહેવામાં આવે છે? પહેલા. એટલે વૈદિક સભ્યતાની જે શરૂઆત થાય એ કયા વૈદિક સભ્યતાથી થાય? પૂર્વ વૈદિક થી. અને એના પછીનો જે સમય આવે એને શું કહેવાય? ઉત્તર વૈદિક. અને આમાં રાજાનું પદ કઈ રીતના થયેલું? વંશ પ્રમાણે. વંશ વારસો શરૂ થયેલો. કયા સમયથી વંશ વારસો શરૂ થશે ભારતમાં? ઉત્તર વૈદિક કાળથી. હવે વંશ વારસો એટલે તમને ખબર જ છે. વંશ વારસો એટલે શું? વંશ જે આપણે ભણીએ ને કે ભાઈ મૌર્ય વંશ, ગુપ્ત વંશ. એ જ રીતના ભારતમાં વંશની શરૂઆત કયા કાળથી થાય? ઉત્તર વૈદિક કાળથી. હવે ભારતમાં સૌથી પહેલો વંશ કયો હશે? ચલો. ના, મૌર્ય વંશ તો વ્યવસ્થિત કહી શકાય. મૌર્ય વંશ ના કહેવાય ને સૌથી પહેલો. કોઈને આઈડિયા કદાચ? ચલો, હવે આમાં કેવું છે? ઉત્તર વૈદિક કાળથી, ઉત્તર વૈદિક કાળ અને પૂર્વ વૈદિકમાં શું ડિફરન્સ એ તો પછી ડિટેલ આપણે ચર્ચા કરશું. પણ પૂર્વ વૈદિક, ઉત્તર વૈદિકની વાત કરીએ તો આ જે સમય છે ને ઈસવીસન પૂર્વ 1000 પછી શરૂ થાય છે. ક્યારે? 1000 પછી. કયો સમય?
ઉત્તર વૈદિક સમય ઈસવીસન પૂર્વ 1000 થી શરૂ થાય છે અને ત્યારે ભારતની અંદર મહાભારતનું યુદ્ધ હતું. કયું? મહાભારત. મહાભારતનું યુદ્ધ ક્યારે થયેલું તો યાદ રાખજો, ઈસવીસન પૂર્વ 1000 ની આસપાસ. એટલે કયા સમયમાં મહાભારતનું યુદ્ધ થયેલું? ઉત્તર વૈદિક કાળથી. ફરી રિપીટ કરું છું, 1000 ની આસપાસ. જો આનો સમયગાળો આપણે લઈએ ને, સમય એટલા માટે નથી લખતો, પેલા પ્રકરણના નામ જ આપણે ખાલી ચર્ચા કરવાની છે, પછી સમય તો ઓટોમેટિક ફિટ થઈ જશે જ્યારે ડિટેલ જોશું ત્યારે. હવે વૈદિક સભ્યતા ઈસવીસન પૂર્વ 1500 થી લઈ અને 600 વચ્ચેનો સમય છે. કયો સમય? વૈદિક સભ્યતા. હવે વૈદિક સભ્યતામાં પૂર્વ વૈદિક છે ને 1500 થી શરૂ થાય છે, 1500 થી લઈ અને 1000 સુધી છે. અને ઉત્તર વૈદિક ક્યાંથી શરૂ થાય? 1000 થી લઈ અને ક્યાં સુધી? 600 સુધી. પણ ઈસવીસન પૂર્વ આવશે બંનેમાં. ઈસવીસન પૂર્વ, આમાં પણ ઈસવીસન પૂર્વ જ છે. એટલે ઉત્તર વૈદિક ક્યારે શરૂ થયેલું તો કે ભાઈ 1000 થી ક્યાં સુધી ચાલશે? 600 સુધી. હવે મહાભારતની અંદર વંશ હતા કે નહીં? મહાભારતની અંદર વંશ, મહાભારત જોયેલું કદાચ ક્યાંક ક્યાંક? હા, જોયેલું થશે. હવે એમાં વંશ હતા ક્યાંય એવું લાગે છે? હા, રાજાઓ હતા ખરા. એમાં તમને શબ્દ સાંભળતા હશો જયારે સભા બોલાવતા હશે ત્યારે, જેમ કે એન્ટ્રી મારે ને, મેન સભા બોલાવતા હોય છે, જે હસ્તિનાપુર ખાતે સભા બોલાવતા હોય, ઇન્દ્રપ્રસ્થ કહેવાય ને રાજધાની હતી, ત્યાં અલગ અલગ પ્રદેશના રાજા આવતા. જેમ કે કર્ણ આવતો તો કર્ણ એ કયા પ્રદેશનો રાજા હતો? અંગ પ્રદેશ. એટલે તમે જોયું હશે, અંગ પ્રદેશના રાજા પધાર રહે એટલે એ જ આવે, કર્ણ આવે. હવે શકુની આવે તો કયા પ્રદેશનો રાજા હતો? ગાંધાર. બરાબર, એવું કદાચ જોયું હશે. ગાંધાર પ્રદેશનો રાજા તો કોણ આવે? શકુની. પછી એ જ પ્રમાણે મગધ નરેશ તો કોણ આવશે? જરાસંઘ. એટલે એ સમયથી વંશની શરૂઆત થઈ. તો કયા સમયથી વંશની શરૂઆત થઈ? ઉત્તર વૈદિક કાળ. અને વંશની શરૂઆત એટલે મહાભારત સમયથી વંશની શરૂઆત થઈ છે. પણ મહાભારત એટલે એ પાછું ધાર્મિક ગ્રંથ છે, પણ એમાં વંશનો ઉલ્લેખ થયેલો. અને ભારતનો પહેલો વંશ મહાભારત પ્રમાણે કયો આવશે? બૃહદ્રથ વંશ. સૌથી પહેલો વંશ ઉત્તર વૈદિક કાળમાં પહેલો વંશ કયો આવશે? બૃહદ્રથ આવશે. પછી હર્યક આવશે. બીજા નંબરનો કયો આવશે? હર્યક. હર્યક વંશ કદાચ સાંભળેલું હોય. એટલે ઉત્તર વૈદિકના સમયની અંદર હવે કેટલા રાજ્યો શરૂ થયેલા ભારતની અંદર? કેટલા મોટા રાજ્યો શરૂ થયેલા? 16. એટલે એના પછીનું પ્રકરણ કયું આવશે? 16 મહાજનપદ. 16 મહાજનપદ. આ 16 મહાજનપદની શરૂઆત ક્યારે થાય? ઉત્તર વૈદિક કાળથી. સમજો આમાં વ્યવસ્થિત. મેં કીધું જો આમાં તમે ગડબડ કરશો ને તો તમે ક્રમમાં ગડબડ થશે, અને જ્યારે ક્રમ વડે પ્રશ્ન આવશે ને ત્યારે ગડબડ થશે. એટલે આમાં તમે કોલેજ કરીને આવેલા છો કે એવું બનેલું? કોલેજ કરીને કોણ આવેલા આમાંથી? કોલેજમાંથી ડાયરેક્ટ? એટલે અત્યારે 12-1 વાગે પૂરી થાય ને કોલેજ તમારી? 1-2 છે. એટલે ગ્રેજ્યુએશન બધાનું કમ્પ્લીટ છે નહીં એમ ને? ઓકે. એટલે આમાં કેવું હોય કે જયારે તમે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએટ હો તો થોડું કેવું થાય ખબર? આપણે તૈયારીનો થોડું ઢીલા ચાલતા હોય, અથવા કોલેજમાંથી આવ્યા હોય તો આપણે કેવા આરામદાયક સ્થિતિમાં હોય. જયારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું એટલે શું હોય ખબર? આપણો એક જ ટાર્ગેટ હોય, શું? પરીક્ષા. અત્યારે તો શું હોય? આપણે કોલેજમાં પરીક્ષા આપવાની, અને આ ચલો ને ગ્રેજ્યુએશન પૂર્ણ થશે પછી આપણે આગળ વધશું. પણ તમારી પેટર્ન એવી જ રહેશે, યાદ રાખજો. તમારી પેટર્ન જેવી કોલેજમાં તમે રાખશો ને, સમજી લો કોલેજની અંદર તમે 10-10 કલાક મહેનત કરવાની પેટર્ન રાખો ને કોલેજમાં તૈયારીની, તો તમારી ગ્રેજ્યુએશન પછી પણ 10 કલાક જ રહેશે. જો તમે આરામદાયક સ્થિતિમાં રહેશો ને તો આરામદાયક જ રહેશો. પેટર્ન આપણી બદલાતી નથી. સમય લાગે બદલાવા માટે, બહુ ખાસ આપણી ડીએનએ પેટર્ન થઈ ગયેલી કહેવાય. એ પણ ધ્યાન રાખજો. એટલા માટે શરૂઆત કરો ને વ્યવસ્થિત સબ્જેક્ટ કરો. હજી પણ કહું છું, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, પછી સાયન્સ જરૂર પડે તો, અને અથવા એ ના જરૂર પડે તો સાયન્સ ટેકનોલોજી. આ એટલા સબ્જેક્ટ જીએસ ના દરેક પરીક્ષામાં કામ લાગશે. એટલે વ્યવસ્થિત સમજી ડિટેલ કરજો. ભલે સમય લાગે, પણ એમનેમ તમે આડેધડ વન લાઇનર કે ઉપરથી ના જોતા. જો એ ભૂલ કરી દીધી, હવે સમજી લો તલાટીની તમે તૈયારી કરતા હોય અને એ જતી રહી તલાટીને, હવે શું કરો? ચલો પછી ફરી વાર પાછું ઇતિહાસ કરશો. કઈક બીજી ભરતી આવી હોય પીએસઆઈ ની અથવા સીસી ની, તેમાં ડિટેલ થોડું જોઈએ તો શું કરો? તો ફરી પાછું ઇતિહાસ કરવાનો. હું એટલા માટે કહું, વ્યવસ્થિત સમજો અને થોડો ઉત્સાહથી વાત કરવાની. અને જો તમારે આ ફિલ્ડ સાથે તમે સંકળાયેલા છો તો હું કલાક તો નથી કહેતો કેટલી કલાક મહેનત કરવી, પણ હું એટલું કહીશ, નવા વિદ્યાર્થી છે ને એના માટે 20 પેજ તો શરૂઆત કરવાની જ. ઓછામાં ઓછા 20 પેજ પૂરા કરવાના કન્ટિન્યુ. જ્યાં સુધી ભરતી પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે જોવા જઈએ તો ઓછામાં ઓછા 20 તો થવા જ જોઈએ. પણ ધીમે ધીમે 2-3 મહિના 4 મહિના થઈ ગયેલા હોય, 6 મહિના પૂર્ણ થાય એટલે તમારે 40 થી 50 પેજ પૂરા થવા જોઈએ. ભલે તલાટીની તૈયારી કરતા હોય, જુનિયર ક્લાર્કની કરતા હોય, સીસી ની કરતા હોય,
અત્યારે એવરેજ વિદ્યાર્થી 40 થી 50 પૂર્ણ કરે પેજ. ક્લાસ 3 તૈયારી વાળો વર્ગ. તમારે જો ખબર એવું હોય તો તમારે લાઇબ્રેરીમાં સારી જે તૈયારી કરે ને એને પૂછી લેજો કે 6-8 મહિના વર્ષ થયેલું હશે ને 40-50 પેજ પૂર્ણ કરે છે. જીપીએસસી નો વર્ગ 70-80 પેજ પૂરા કરે એક દિવસના. એક જ જગ્યાએ બેસીને છેક લગભગ 12 વાગ્યા સુધી રીડિંગ કરતા હોય છે. હા, વચ્ચે બ્રેક આવી જતો હોય અલગ વસ્તુ છે. નાસ્તાનો જમવાનો એ 2-3-4 બ્રેક હોય છે, એ કોઈ ખોટું નથી. એ તો ફ્રેશ થવા માટે જરૂરી છે. 2 કલાક તમે રીડિંગ સારામાં સારું કરો તો 10-15 મિનિટનો બ્રેક અડધી કલાકનો જરૂરી છે. કોઈ વાંધો નહીં, બગાડો ચાલે 10-15 મિનિટ. પણ જો તમે 1 કલાક રીડિંગ કરો 30 મિનિટ બગાડો તો કોઈ મતલબ જ નથી. અથવા તમે રીડિંગ કરતી વખતે માઇન્ડ આપણું ક્યાંક ચાલતું હોય, 1 કલાક વાંચવા જતા હોય, 10 જ મિનિટ રીડિંગ થાય, 30 મિનિટ તો વિચારમાં જતી રહેતી હોય. એવું ના થવું. બરાબર, આપણને ગુજરાતના વિદ્યાર્થીને ધક્કો કેમ નથી લાગતો તૈયારી માટેનો? કેમ નથી થતું? કારણ કે આપણું બેકગ્રાઉન્ડ જોવા જઈએ ને ક્યાંક ને ક્યાંક સારું પરિસ્થિતિ હોય, ક્યાંક જમીન હોય બાપ દાદાની હોય, ક્યાંક ધંધો હોય, આપણે અંદર જ જાગૃતતા નહીં. આપણે કેમ આગળ નથી લાગતી? સૌથી વધુ આઈએસ ના વિદ્યાર્થીઓ પાસ આઉટ ક્યાં થાય છે? સૌથી વધુ બિહારમાંથી. કેમ? તો શું ભગવાન ત્યાં આવે છે બધા? ચાલો ભાઈ તમે તૈયારી કરો. ભગવાન શું દુકાન નાખેલી અને કાજુ બદામમાં એનો ઉછેર થાય છે? પરિસ્થિતિ સૌથી નબળી જ છે. બિહારના વિદ્યાર્થીઓ, ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ, એનું બેકગ્રાઉન્ડ નબળું જ હોય છે. બેકગ્રાઉન્ડ એટલે પૈસાદાર નહીં હોતા કોઈ, છતાં પણ પાસ કેમ થાય? તો શું ઇંગ્લિશ સારું આવડતું છે? ઇંગ્લિશ નબળું હોય, હિન્દી માધ્યમમાંથી જ પાસ થાય છે. એક એની સ્ટોરી પણ બનેલી છે, તમે જોઈએ તો 12 પાસ કે 12 ફેલ. આ પણ આપણે પોઝિટિવ વિચારીએ ને, પણ 12 પાસ બરાબર, ટૂંકમાં 12 ફેલ તમે જોઈ જશે, રિયાલિટી બેઝ છે. હવે એ આપણે કરી શકીએ, આપણે વિચારો. એની જગ્યાએ આપણને મૂકીને એવું લાગે ઘરઘંટી ચલાવીને આપણે પાસ થાય ના થાય. કેમ? કારણ કે જીઓગ્રાફી રિલેટેડ આપણું ગુજરાત જ એવું છે. એનું પાણી જ જોવા જઈએ તો આપણે ધંધાદારી છે. હવે એમ કહું કે એક જગ્યાએ ઉભા રહો તમને 5000 એક દિવસના મળશે, તો આપણે તૈયારી ના કરીએ. 5000 મળે એક દિવસના, તે જ કરીએ આપણે. તમે હું પણ એ જ આવી જાય. કેમ? કારણ કે આપણું જીઓગ્રાફી પાણી જેવું છે કે આપણે ધંધામાં વધારે વળગેલા છે ગુજરાતના લોકો. એટલે એનો આગ કેમ લાગે છે તેનું કારણ છે. સમજી લો કે એક હોશિયાર કોઈ હોય ને બિહારમાં, ફેમિલીમાં એક વિદ્યાર્થી હોશિયાર હોય ને, તો એને શું કરે, એના મમ્મી પપ્પા તો ઠીક છે, એના ભાઈ પણ કાકા પપ્પા હોય છે, એ પણ એને જમીન વેચી દે એના માટે. ને જમીન કેટલા 3 જ વીઘા હોય એના પપ્પા પાસે, કારણ કે ત્યાં છોકરા વધારે, ડઝન જે છોકરા હોય. એટલે શું કરે, વીઘા 50 હોય તો એ બટાઈ જાય, 5-7 જ વીઘા વધે, 3 જ વધે છેલ્લે તો છોકરાને તો. એટલે 3 વીઘા હોય એટલે શું કરે, વેચવી જ પડે. એટલે જયારે એને મોકલે ને દિલ્હી, ત્યારે એવું કે, કારણ કે દિલ્હી ફી લગભગ 2.5 લાખ 1.5 લાખ 2 લાખ ફી હોય વાર્ષિક, બરાબર, એક આખો જે કહેવાય ને સિલેબસ પૂરો થવા માટે. રહેવા માટે બહુ વધારે, ક્લાસની ફી કરતા રહેવા માટે મોંઘું પડી જાય. તમારે 10-12 હજાર તો મહિનાનો ખર્ચો આવે, એટલે બીજા 2 લાખ, એટલે 4 લાખનો ખર્ચો થાય વર્ષે. આ તો ખાલી કહેવાનું છે કેટલા લાખનો ખર્ચો થાય. એટલે એને બધું જમીન વેચીને ત્યાં મોકલે અને એને કે છોકરાને, જો તું પાસ થાય ને તો તારી 7-10 પેઢી તરી જશે, પણ જો ફેલ થાય તો શું કરવું પડશે? પાણીપુરીની લારી લઈને ગુજરાતમાં આવવું પડશે, તારે જવું પડશે ટૂંકમાં. એટલે ઓલા મગજમાં શું દેખાય, અને એવું કે જો પૈસાની જરૂર પડે ને તો કિડની વેચીને પણ તને ભણાવીશ. યુટ્યુબમાં વિડીયો છે એવા, આઈએસ બનેલા, એના પિતા પણ એવું કહેતા કે તારે જરૂર હોય ને તો શું કાર્ય, હું મારી કિડની વેચીને પણ તને પૈસા આપીશ, પણ ભણવાનું છે તારે. એટલે એ છોકરા દિલ્હીમાં જાય છે ને તો એક જ જગ્યાએ 3-3, 4-4 કલાક એક જ જગ્યાએ બેઠેલા હોય. કેટલા? 3 થી 4 કલાક એક જગ્યાએ. આપણે 1 કલાક બેસીએ ને તો હડબડિયા પડવા માંડે અંદરથી, બરાબર. હા, 2-2 કલાકે ના બેસી શકીએ, 3 થી 4 કલાક એક જ જગ્યાએ. અને દિલ્હીમાં ક્લાસ હોય ને 6 વાગે બેસવાનું હોય, 6 થી લઈને 12 વાગ્યા સુધી કન્ટિન્યુ હોય. હા, ફ્રેશ થવા માટેની અલગ વસ્તુ, 2, 5, 10 મિનિટ. 6 વાગ્યાથી લઈને કન્ટિન્યુ 12 વાગ્યા સુધી ક્લાસ હોય, કારણ કે તો સિલેબસ પૂરો થાય ને વર્ષની અંદર. એટલે એની અંદર શું હોય, વિદ્યાર્થી જે જાય છે એની અંદર શું હોય છે, શું દેખાતું? એના પપ્પાની કિડની જ દેખાતી હોય. એટલે 24 કલાકમાંથી 12 કલાક 15 કલાક મહેનત કરતો જ હોય છે વિદ્યાર્થી. ચા પીવામાં બહુ ટાઈમ ના આપે. પછી આપણે તો શું કરીએ, ચા પીવા જઈએ, વાટા ઓલા ઠોકતા હોય એમને ભલે બેસીને 10 જ મિનિટનો ટાઈમ લાગે આપણે કહેવાય ચા પીવા, ડાયરેક્ટ પછી લાઇબ્રેરી પકડી લેવાની, જે જગ્યાએ બેસતા હોય ત્યાં. ફરી પાછું તમારે 2 કલાક રીડિંગ કરો, 10-15 મિનિટ સોંગ સાંભળો, 12 ચક્કર મારીને પાછા બેસી જાઓ. 10 મિનિટથી વધુ ના જોઈએ ફ્રેશ થવા માટે. જો તમે આ રીતના કન્ટિન્યુ 6 મહિના 8 મહિના પાસ તો કરો ને રીડિંગ, તો 100% તમે પાસ થાવ. આપણે કલાકનું નહીં રાખવાનું, પેજ રાખવાના. કેટલા પેજ પૂરા કરવાના? શરૂઆતમાં 20 પેજ, ધીમે ધીમે 40 થી 50 પેજ પૂરા કરવાની કોશિશ કરવાની, બરાબર. આપણે રેગ્યુલર જો તમે આ કરશો ને તો 100% તમે પાસ થશો. પણ આપણે કરી જ નથી શકતા. ઘણા બધા વિદ્યાર્થીઓમાં 100 માંથી લગભગ 5 થી 10 જ કરી શકે, અને એ જ પાસ થાય છે. તમે કોઈ વિદ્યાર્થીને જોશો, પાસ થવા વાળો વિદ્યાર્થી સતત મહેનત કરતો હશે. આપણને ખબર છે છતાં મહેનત નથી કરતા. કેમ? આપણે એક તો ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય, ફેમિલીની અંદર ઘરની અંદર માહોલ ના હોય. બીજું, આજુબાજુના આપણા વિદ્યાર્થીઓનું ગ્રુપ સારું ના હોય. ત્રીજું, યોગ્ય જગ્યાએ વાંચતા ના હોય. ઘરની અંદર હોય તો ઘરમાં આપણું કહેવાય માઇન્ડ ઓલું થતું હોય. પછી લાઇબ્રેરી યોગ્ય ના હોય, એવું બની શકે.
એટલે આ બધા ઘણા બધા કારણ છે, એક કારણ નથી, ઘણા બધા કારણ તમારા ભાગમાં છે. એટલે બધું થોડું થોડું સુધારવું પડશે. તમારે ગમે ત્યાં વાંચો, ટાર્ગેટ આપણો કેટલા શરૂઆતના વિદ્યાર્થીને 20 પેજ અને ધીમે 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 40-50 પેજના પૂરું કરવાની કોશિશ કરજો. ભલે તમારે 10 કલાક થાય કે 12 કલાક થાય, રિઝલ્ટ મળશે. આજથી લખી લો તારીખ, 6 કે 8 મહિના પછી જો આ તમે રેગ્યુલારિટી રાખશો એટલે પાસ તમે થશો. તારીખ લખવી તો લખી લો. હું મારા ઉપરથી પણ કહી શકું, કારણ કે મેં પણ યાદ રાખજો, સચિવાલય બિન સચિવાલય જે 2021-22 ની ભરતીમાં પાસ થયેલો છું, નામ આવેલું છે, બરાબર. એના સિવાય ક્લાસ 1-2 ની ઇન્ટરવ્યુ પણ આપેલું છે. હજી પણ ટ્રાય કરું છું. મારે 1-2 નો ટાર્ગેટ છે, ક્લાસ 1 અથવા ક્લાસ 2. એટલે મારી પાસે નોટ્સ મારી છે, ક્લાસ 3 ની નોટ્સ છે. મારી પાસે મટીરિયલ જોવા જઈએ તો ઇતિહાસના ક્લાસ 3 ની, ક્લાસ 1-2, અપર ક્લાસ 3 એવી 3 અલગ નોટ્સ છે. એટલે હું તમારે જે નોટ્સ જોઈએ એ પણ હું તમને આપી શકું. કહેવાનો મારો એ છે કે હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. એટલે મેં શરૂઆત જોવા જઈએ તો કરેલી જ છે, 25 પેજ. ધીમે ધીમે કરતા અત્યારે હું 60-70 પેજ પૂરા કરું છું એક જ દિવસની અંદર. બરાબર. અત્યારે હું રીડિંગ લેક્ચર લેતો હોય 4-5 કલાક, તો પણ હું 6 કલાકની અંદર, કારણ કે મારા રિવિઝનનો સમય છે, મેં વ્યવસ્થિત સમજી લીધેલું છે. મારા રિવિઝનની જ વાત છે. બધા સબ્જેક્ટનું તમે કહો તમને સમજાવી દો, કોઈ પણ વિષયની અંદર. મેથ્સ રીઝનિંગ કહો તો તમને સમજાય. હા, એવું બધું નહીં કહેતું કે હાર્ડ લેવલનું કહી શકું, પણ હા, મને બેઝિક હું માર્ક્સ લાવી શકું પ્રિલિમની અંદર. એટલે હું મારા ઉપરથી પણ તમને કહી શકું કે રેગ્યુલર જો તમે મેથ્સ રીઝનિંગના 4 થી 5 દાખલા કરો, તમને મેથ્સ રીઝનિંગ આવડે. દરેક પરીક્ષામાં કામ લાગશે, યાદ રાખજો. દરેક પરીક્ષા, તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે સીસી હોય. સીસીમાં તો 90 માર્ક્સનું છે મેથ્સ અને રીઝનિંગ, બરાબર. એ જ પાસ આઉટ થશો તમે. હા, પછી મેન્સની અંદર તો જીએસ આવી જશે પાછું. એટલે થોડું ધ્યાન આપજો. ફરી પાછું રિપીટ કરી દઈએ, આવી જઈએ આપણે પોઈન્ટ ઉપર. થોડુંક પ્રકરણના નામ જોઈ લઈએ. એટલે ઉત્તરવેદિક એટલે કયો સમય? ઉત્તરવેદિક એટલે યાદ રાખજો, રાજાનું પદ કઈ રીતના થયેલું? વંશ પ્રમાણે. વંશની શરૂઆત થઈ પહેલી વખત ભારતની અંદર. એટલે કઈ સાલની આસપાસ વંશની શરૂઆત થઈ? 1000. 1000 ની અંદર શું ભારતમાં ઘટના હતી? મહાભારતની. અને 1000 પ્રમાણે પહેલો વંશ, એટલે કેટલા વંશ થયેલા ભારતની અંદર એ સમય? 1000 ની આસપાસ કેટલા શરૂ થયેલા? 16. હવે આ 16 મહાજન એટલે સમજી લો, હું તમને આ ભારતનો મેપ છે નહીં, હવે ધારી લો છે. આ અફઘાનિસ્તાન બનાવી દે, આ પાકિસ્તાન. એટલે પાકિસ્તાન નાનું હોય તો મજા આવે મેપની અંદર. હવે આ 16 છે ને રાજ્ય હતા. આ રીતના સમજી લો કે રાજ્ય 16 છે. ધારી લો કે આ રીતના રાજ્ય 16 દેશ હતા આ સમયે. 16 મહાજન એટલે 16 દેશ. 16 ટુકડામાં ભારત વહેંચાયેલું હતું. ભારત એક ન હતું. અત્યારે ભારત અખંડ ભારત છે ને, એવું ન હતું. એટલે કેટલા દેશ હતા? 16. એમાંથી એક રાજ્ય જ આપણે ભણવાનું છે. કયું? મગધ. આ મગધ રાજ્ય છે. આ રાજ્યનું નામ આપણે મગધ. અને મગધ એટલે અત્યારનું કયું રાજ્ય? બિહારની આસપાસનો વિસ્તાર. એ સમયનું કયું રાજ્ય હતું? મગધ હતું. એટલે આમાંથી એક જ જગ્યાનો વંશ આપણે ભણવાનો છે. કઈ જગ્યાનો? તો કે ભાઈ મગધ ખાતે. મગધ સામ્રાજ્ય તરીકે ઓળખાતું. હવે આમાં ના ખ્યાલ હોય તો પ્રશ્ન પૂછી શકો. 16 મહાજનમાં કયું રાજ્ય આપણે ભણવાનું? 16 ભણવાના નથી. કેટલા ભણવાના છે? એક જ. કયું? મગધ. અને મગધ કેમ? કારણ કે એ વિસ્તાર વધારે થઈ ગયેલો. સમય જતા જતા મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધારે થઈ ગયેલો છે. અને એક જ આપણે એમાંથી ભણવાનું છે. અને મગધ ખાતે સૌથી પહેલો વંશ કયો? મહાભારત અથવા ઈસવીસન પૂર્વ 1000 ની આસપાસ બૃહદ્રથ વંશ. બૃહદ્રથ વંશ આ પહેલો વંશ. સમગ્ર ભારતના ઇતિહાસનો વંશ પૂછાય સૌ પ્રથમ 16 મહાજનમાં મગધ ખાતે, તો પહેલો વંશ કયો? બૃહદ્રથ. બીજો વંશ હમણાં જ બોલેલું નામ હર્યક વંશ. અને ત્રીજો વંશ જે હતો એ કયો હતો? નાગવંશ અથવા શિશુ નાગવંશ. અને એના પછી જે વંશ શરૂ થયેલો એ કયો વંશ હતો? નંદ વંશ. આ ચારે ચાર વંશ કઈ જગ્યાએ થયેલા? મગધ અથવા બિહારની આસપાસ. એટલે 16 મહાજનમાં એક જ રાજ્ય આપણે ભણવાનું. એ કયું આવશે? મગધ સામ્રાજ્ય. એમાં કેટલા વંશ થયેલા? 4. કયા સમયની વાત છે? ઉત્તરવેદિકમાં. બરાબર. ઉત્તરવેદિક થી આ આવી જશે વંશ. અને વંશમાં 16 વંશ થયેલા. 16 વંશની રાજધાની તો આવશે જ, બરાબર. 16 વંશથી પણ ડિટેલ કયા વંશનું, કયા સામ્રાજ્યનું? મગધ. એમાં 4 વંશ ડિટેલ આવશે. પહેલો વંશ, સમગ્ર ભારતનો પહેલો વંશ પૂછાય તો કયો? હર્યક વંશ. સોરી, બૃહદ્રથ વંશ. પછી હર્યક વંશ, પછી નાગ વંશ, પછી નંદ વંશ. હવે આ પ્રકરણ પછી કયું પ્રકરણ આવશે? 16 મહાજન પછી પ્રકરણ નંબર 5. ફરી રિપીટ કરો. 16 મહાજન ની અંદર મગધ સામ્રાજ્ય ભણવાનો આ વંશ ચાલતા હતા. અને 16 મહાજન પછી 5મા નંબરનું પ્રકરણ કયું આવશે? જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. એના પછી ફરી રિપીટ કરી દો. ઉત્તરવેદિકમાં શેની શરૂઆત થઈ? 16 મહાજન. એટલે વૈદિક સભ્યતા પછી કયા બે ધર્મનો શરૂઆત થઈ? જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ.
હવે જ્યારે ભારતમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ ત્યારે મગધ ખાતે કયું રાજ્ય અથવા કયો વંશ ચાલતો હશે? તો કયો વંશ હતો? હર્યક વંશ. જ્યારે ભારતમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મની સ્થાપના થાય છે ત્યારે એનો સમકાલીન વંશ કયો ચાલતો હતો મગધ ખાતે? હર્યક વંશ. ફરી હજી તમને ના સમજાણું હોય તો સમજાવી દઉં. હવે વૈદિક સભ્યતાના બે ભાગ, પૂર્વ વૈદિક, ઉત્તર વૈદિક. ઉત્તર વૈદિકમાં કેટલા રાજ્યની શરૂઆત થઈ? 16. એટલે આ ઉત્તર વૈદિકમાં જ આવશે. 16 મહાજનપદની શરૂઆત થઈ. 16 મહાજનપદની અંદર એક મગધ ખાતે જ આપણે વંશ જોવાનો, બૃહદ્રથ, હર્યક, નાગ અને નંદ. એટલે ઉત્તર વૈદિક પૂરું થાય છે એટલે કે વૈદિક સભ્યતા કમ્પ્લીટ થઈ જાય. ઉત્તર વૈદિક કમ્પ્લીટ એટલે વૈદિક સભ્યતા કમ્પ્લીટ. એટલે વૈદિક સભ્યતા પછી કયા બે ધર્મ શરૂ? જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. ત્યારે મગધ ખાતે કયો વંશ ચાલતો હતો? હર્યક વંશ. હવે આમાં શું આપણે ભણવાનું છે? તો જૈન ધર્મ બૌદ્ધ ધર્મની અંદર તો જૈન ધર્મમાં એક જ તીર્થંકર આવશે. આમાં કેટલા તીર્થંકર આવશે? 24. 24માં મહત્વના જે નામ હશે એનું નામ જોશો. શરૂઆતમાં 4 અને છેલ્લા 4 નામ આપણે આમાં જાણીશું 24 ની અંદર. અને ડિટેલ જેનું આપણે જીવન જોવાનું છે એ કોણ આવશે? મહાવીર સ્વામી. મહાવીર સ્વામી કે જેનું વધારે ડિટેલ આપણે ભણવાનું છે. સેમ એ જ પ્રમાણે એ જ સમયમાં જ્યારે જૈન ધર્મમાં મહાવીર સ્વામી થઈ ગયેલા એ જ પ્રમાણે બુદ્ધ ધર્મની અંદર કોણ થયેલા છે? બુદ્ધ ભગવાન. બરાબર. મહાવીર સ્વામી બુદ્ધ ભગવાન એકબીજાના સમકાલીન હતા. સમકાલીન એટલે શું? એક જ સમયમાં. એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. અને ત્યારે ભારતની અંદર કયો વંશ ચાલતો હતો? મગધ ખાતે હર્યક વંશ. એનો સમકાલીન છે. એટલે 3 સમકાલીન વસ્તુ છે. હર્યક વંશ, ત્યારે બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ ને એ સમયે કયા ધર્મની શરૂઆત સ્થાપના થઈ? મહાવીર સ્વામી દ્વારા જૈન ધર્મ. હવે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પછી એક આક્રમણ થાય, વિદેશી આક્રમણ. એકનું આક્રમણ થયેલું સિકંદર. એને પૂરું નામ શું છે? સિકંદર એલેક્ઝાન્ડર સિકંદર. પણ એના ફેમિલીમાં કેટલામો સિકંદર હતો? 3જો. એલેક્ઝાન્ડર સિકંદર એનું પૂરું નામ છે. આ ક્યાંથી આક્રમણ કરે છે? તો ગ્રીક પ્રદેશથી ભારતમાં આક્રમણ કર્યું. ત્યારે ભારતની અંદર હર્યક વંશ પછી જે વંશ આવ્યો કયો વંશ? નાગવંશ. અને નાગવંશ પછી કયો વંશ આવેલો? નંદવંશ. ફરી રિપીટ કરું, જ્યારે સિકંદરનું આક્રમણ થયેલું ત્યારે ભારતમાં મગધ ખાતે કયો વંશ ચાલતો હતો? તો નંદવંશ. અને નંદવંશમાં કોનું શાસન ચાલતું હતું? ધનાનંદ. આ નામ સાંભળેલું જશે, ધનાનંદ. અહીંયા થોડો ટ્વિસ્ટ આવેલો. સિકંદરનું આક્રમણ થયેલું ત્યારે જોવા જઈએ તો નંદવંશના ધનાનંદનું શાસન હતું. અને અહીંયા ઇતિહાસ થોડો બદલાયેલો છે આપણો. હવે આ વંશ પછી કયો વંશ આવશે? નંદવંશ પછી ટ્વિસ્ટન અહીંયા થયેલું છે, યાદ રાખજો. સિકંદરનું આક્રમણ થયેલું ને એટલે ભારતના રાજાઓ થોડા જાગૃત થયેલા. ભારતના રાજાઓ એટલા બધા જાગૃત ન થયેલા, પણ એક વ્યક્તિ આચાર્ય જાગૃત થયેલા હતા. એ કોણ? તો એની થોડી માહિતી મેળવીએ. જેમ કે ગ્રીકથી આક્રમણ થયેલું. ગ્રીક પ્રદેશ આ યુરોપનો પ્રદેશ છે. ગ્રીકથી કોનું આક્રમણ થયેલું? સિકંદરનું. હવે સિકંદરનું જ્યારે ભારતમાં આક્રમણ થયેલું ને ત્યારે ભારત કેટલા રાજ્યોમાં વહેંચાયેલું હતું? 16. કારણ કે 16 રાજ્ય ચાલુ જ છે હજી, 16 મહાજન. એમાં આપણે ખાલી એક જ ભણવાનું છે. તો 16 ટુકડા હતા ભારતના. હવે એમાં નંદવંશનો કયો રાજા? ધનાનંદ. આ ધનાનંદ જે હતો ને ખૂબ જ શક્તિશાળી હતો. સમગ્ર 16 વંશની અંદર નંદવંશનો ધનાનંદ સૌથી વધુ શક્તિશાળી હતો. ક્યારે? જ્યારે સિકંદરનું આક્રમણ થયેલું ત્યારે. હવે તક્ષશિલા, એ સમયે તક્ષશિલાના આચાર્ય કોણ હતા? કઈ જગ્યાએ પછી ચર્ચા કરીએ, પણ ખાલી એક માહિતી મળે. આચાર્ય ચાણક્ય. ચાણક્ય ખૂબ જ જોવા દઈએ તો એક વિદ્વાન હતા, મહાન એવા એક થઈ ગયેલા. તમને ખ્યાલ જ હશે, જે પ્રખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્ર કૌટિલ્ય પણ કહેવાય છે. બરાબર. ચાણક્ય, ચાંગદેવ એવા અલગ અલગ નામ છે. વિષ્ણુગુપ્ત, ભારતના મેકિયાવલી, એવા અલગ અલગ એના નામ આપેલા છે. હવે ચાણક્યને શું ટેન્શન હતું? જો સમગ્ર ભારતની અંદર વિશ્વના જે આ રાજાઓ આક્રમણ કરશે ને, વિદેશી રાજાઓ, તો શું થઈ જશે? ભારતની સંસ્કૃતિ ઉપર કોનું રાજ થઈ જશે? વિદેશી પ્રજાનું. કારણ કે ભારત એક ન હતું, 16 ટુકડામાં વહેંચેલું. 16 રાજાઓ એ પોતાનું રાજ્ય સંભાળીને બેસતા હતા, એકબીજાને મદદ કરતા નહીં. એટલે ચાણક્યને એવું લાગેલું કે આપણે બધા રાજાઓને શું કરવા જોઈએ? એક કરવા જોઈએ. એટલે એ ચાણક્ય કોની પાસે ગયેલા? નંદવંશના ધનાનંદ પાસે. કેમ? તો ધનાનંદ એ સમયે સમગ્ર ભારતની અંદર સૌથી વધુ શું હતો? શક્તિશાળી. એટલે ચાણક્યને એવું હતું કે જો ધનાનંદને આપણે પ્રસ્તાવ આપીએ કે ભાઈ બધા એક થાવ, તો આનો પ્રસ્તાવ બીજા રાજાઓ સાંભળશે. કેમ? કારણ કે આ શક્તિશાળી હતો. પણ હતો કોના જેવો? જયકાંત સિકરે જેવો. નામ સાંભળેલું છે, જયકાંત સિકરે બેવડો ટૂંકમાં. હતો ગુંડા જેવું પ્રકૃતિ ધરાવતો. કોણ? આ ધનાનંદ. એટલે ધનાનંદ પાસે તો ગયેલા ચાણક્ય, પણ ચાણક્ય શું કરેલું? અપમાન કરી નાખ્યું હતું. કોનું?
ધનાનંદે કોનું અપમાન કર્યું? ચાણક્યનું. એટલે દરબારમાંથી નીકાળી દીધેલા એવું કદાચ સાંભળેલું હશે. એટલા માટે એ ધનાનંદે શું કીધેલું કે હું તારા નંદ વંશનો મૂળ નીકાળીને રહીશ, કે તારો નંદ વંશને નાબૂદ કરીને રહીશ. ચાણક્ય એવું કીધેલું. એટલે ચાણક્ય પછી રસ્તામાંથી મગધ ખાતે પાછા, એટલે મગધથી પાછા તક્ષશિલા આવતા હતા. એક બાળકને લઈ અને ક્યાં લઈ ગયેલા? તક્ષશિલા ખાતે. અને એ બાળક કોણ નીકળેલો? બધી ટ્રેનિંગ આપી એ ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્ય આક્રમણ કરેલું કઈ જગ્યાએ? નંદ વંશ અથવા મગધ ખાતે. અને મગધ ખાતે કોને દૂર કરેલ? ધનાનંદ. પહેલી વખત તો પરાજિત થયેલો ચંદ્રગુપ્ત મૌર્ય, બીજી વખત આક્રમણ કરી કોને દૂર કરી દીધેલ? ધનાનંદને. એટલે નંદ વંશને દૂર થઈ અને કયા વંશની શરૂઆત થઈ? મૌર્ય વંશ. એટલે કયા વંશ પછી મૌર્ય વંશની શરૂઆત થઈ? નંદ વંશ પછી. વંશનો ક્રમ આપણે યાદ રાખવાનો છે. જો વંશનો ક્રમ હવે તમને ખ્યાલ આવી જશે. પહેલો વંશ બૃહદ્રથ, બીજો હરિહર, શિશુનાગ, નંદ. નંદ વંશ પછી કયો વંશ શરૂ થયેલો? મૌર્ય વંશ. અને પહેલી વખત ભારતમાં વ્યવસ્થિત ઇતિહાસની શરૂઆત થઈ તો કયા વંશથી? મૌર્ય વંશથી. અથવા ભારતમાં સૌપ્રથમ કેન્દ્રીય શાસનની શરૂઆત, કેન્દ્રીય શાસનની શરૂઆત તો સૌપ્રથમ કયા વંશથી? મૌર્ય વંશથી. કેન્દ્રીય શાસન એટલે શું? તો આજે 16 રાજ્યના રાજાઓ એ કોના અંતર્ગત આવી ગયેલા? મૌર્ય વંશ અંતર્ગત. એટલે સમગ્ર ભારતની અંદર સૌપ્રથમ વખત મૌર્ય વંશનું શાસન શરૂ થયું. મોસ્ટ ઓફ ભારતની અંદર, બરાબર, દક્ષિણ ભારતના થોડા રાજ્ય બાકી રહી ગયેલા. બાકી મોસ્ટ ઓફ ભારતની અંદર સૌપ્રથમ કેન્દ્રીય શાસન કયા વંશથી શરૂઆત થયેલું? મૌર્ય વંશથી. મૌર્ય વંશની અંદર કયા કયા રાજા આવશે? તો ચંદ્રગુપ્ત મૌર્ય બીજા નંબરનો રાજા, બિંદુસાર ત્રીજા નંબરનો રાજા કોણ આવશે? અશોક. આ 3 રાજાનું જ ડિટેલ આવશે. એના પછી રાજાના નામ તો આપણે ભણીશું પણ ડિટેલ આવશે નહીં. મૌર્ય વંશ પછી કયો વંશ આવશે? તો શુંગ વંશ. શુંગ વંશ પછી કયો વંશ? કણવ વંશ. કણવ વંશ પછી તો કે ભાઈ સાતવાહના વંશ. અને સાતવાહના વંશ પછી કુષાણ વંશ આવશે. ભલે આ ખાલી નામ જ છે, આમાં ગભરાવાની જરૂર નથી. આના ખાલી નામ જ યાદ રાખવાનો છે, ડિટેલ તો આમાં નહીં આવે. એક એક રાજાનો ડિટેલ આવશે. આમાં એક રાજા આવશે પુષ્યમિત્ર શુંગ. આમાં મહત્વનો રાજા આવશે સાતવાહના વંશની અંદર ગૌતમી પુત્ર શતકર્ણી. એક જ રાજાનું ડિટેલ આવશે. અને આમાં પણ એક જ રાજા કોણ આવશે? કનિષ્ક. એટલે આ જે વંશ થયેલા ને, આ વંશ કયા વંશ પછી થયેલા? મૌર્ય વંશ. એટલા માટે આ વંશને શું નામ આપવામાં આવેલું છે? અનુ મૌર્ય સમય. મેં કીધું શબ્દ ઉપર ફોકસ કરજો. અનુ મૌર્યનો મતલબ શું? મૌર્ય વંશ પછી. એટલે જો તમને પ્રશ્ન પૂછાય મૌર્ય વંશ પછી કયા વંશ આવેલા? શુંગ વંશ, કણવ વંશ, સાતવાહના વંશ અને કુષાણ વંશ. આ ક્રમ ભૂલવાનો નથી. હવે કુષાણ વંશ પછી કયો વંશ આવેલો પ્રાચીન ભારતની અંદર? તો આવશે ગુપ્ત વંશ. ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ આ ગુપ્ત વંશ. અને ગુપ્ત વંશ પછી છેલ્લો પ્રાચીન ભારતનો વંશ એ કયો આવશે? પુષ્યભૂતિ વંશ. પુષ્યભૂતિ વંશ અથવા શું નામ હતું બીજું? છેલ્લે આપણે શું નામ આપ્યું હતું? હર્ષવર્ધન કયા વંશ રાજા? વર્ધન વંશ અથવા પુષ્યભૂતિ વંશ. ફોકસ કરો અહીંયા, ધ્યાન આપજો. જેટલું તમે ક્લિયર સમજશો એટલું તમારા ઘરે મહેનત ઓછી થશે. હા, તમે ક્લાસમાં આવો છો ને તો એ ધ્યાન રાખજો. હવે સમજી લો ક્લાસમાં આવો, ફી કેટલી આપતા હોય જે હોય, ચલો બરાબર. હવે એને ડિવાઈડ 6 મહિના કે 8 મહિના તમારા ક્લાસ હોય ને ડિવાઈડ કરી નાખજો. શનિ રવિ રજા નીકાળી એક દિવસના કેટલા રૂપિયા તમે આપો એ ધ્યાન રાખવાનું. 200, 100, 200 તો થતા હશે ને, તો તમારો વેસ્ટ જ થશે જો ધ્યાન નહીં આપ્યું તો. અને આપણું ધ્યાન આમાં પ્રોપર હોવું જોઈએ. હવે ધ્યાન સમજી લો પુષ્યભૂતિ બોલે પાછું નીચે ધ્યાન આવી ગયું, વર્ધન વંશ જતું રહ્યું, ખબર નહીં પડે કેમ વર્ધન વંશ નામ છે. એટલે જેટલું બને એટલું સમજો, વ્યવસ્થિત અને ફોકસ રાખો. અહીંયા 2-5 વિદ્યાર્થીઓ હોય કે જેને અમુક ઇન્ટરેસ્ટ હોય, ના હોય, આમાં હોય જ દરેક જગ્યાએ, એવું નહીં બરાબર. એટલે એનું કોઈ ધ્યાનમાં લઈને ચાલવાનું. એનો ગેરંટી તમને આપું છું. ગેરંટી તો આપણે નહીં કહી શકાય કે જે કરશું આપણે અહીંયા એ પ્રોપર હશે અને તમને એક જ નોટ્સ ની અંદર મળી રહેશે. બરાબર. મેં તમને કીધું કમ્પેર કરી લેવાની કોઈ પણ ક્લાસની અંદર, તમને ખબર પડી જશે કે હકીકતની અંદર આ પરીક્ષા લક્ષી અને આ બધું કન્ટેન્ટ આવી જાય છે. બરાબર. તો જ વિશ્વાસ કરવાનો. મેં કીધું એમ 1 મહિના પછી જોવાની, કમ્પેર કરવાની. તમારા મિત્ર કોઈક ને કોઈક જતા જશે, માર્કેટમાં મળતી હશે નોટ્સ. પણ ક્રમ પ્રમાણે ઇતિહાસ ભણો, સમજીને ભણો તો જ ખબર પડશે. આપણા પાયા છે, ઈટો આપણે રાખીએ છીએ બરાબર. પાયા ખાડા ગાડીએ ઈટો રાખીએ ને, ઈટો છે આપણી. જો આ નહીં સમજ્યા ને તો તમે ગમે એમ કરશો, ગમે પુસ્તક વાંચો, આ નહીં આપેલા હોય. હું તમને કહું આ બધું નથી આપતા. આ બધા વંશ તમારે કોઈ પણ પુસ્તક લઈ લેવાનું, ક્રમ આપતા જ નથી. એટલે પેલા સમજો. અને કોન્સ્ટેબલ 2021 ના પ્રશ્નપત્ર જોશો ને તો પણ 4 થી 5 તો ખાલી ક્રમ જ છે. આ જ ક્રમ છે બધા. છતાં પણ આપણે બુક લઈએ ને માર્કેટમાંથી તોય આ ક્રમ નથી આપતા.
આ પીવાયક્યુ ના પ્રશ્નો જોશો ને કોન્સ્ટેબલ 2021 તો પણ મેં હજી કહું છું કે એમાં 4 થી 5 પ્રશ્ન હતા, રાજાનો ક્રમ અને વંશનો ક્રમ, આમાંથી જ. એટલે હું તમને એ જ કહું છું કે હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. સમજી લો પટ્ટાવાળાની પરીક્ષા ગયેલી હોય તો પણ એનું પેપર જોઈ લઉં કે કેવા પ્રશ્ન આવ્યા. ક્લાસ 1-2 નું પેપર તો કેવા પ્રશ્ન પૂછાયેલા બધું પ્રશ્નપત્ર મારી પાસે હોય અને એનો પીવાયક્યુ એડ પણ કરી દો કે આ પ્રશ્ન આ રીતના આવેલા, એટલે એ સાથે ચર્ચા કરીને આગળ વધશું. ફરી રિપીટ કરી દઈએ. પેલો પ્રકરણ કયું આવશે? પ્રાગ ઐતિહાસિક. બીજું સિંધુ ખીણની સભ્યતા. પછી વૈદિક સભ્યતામાં 2 ભાગ, પહેલો ભાગ પૂર્વ વૈદિક, બીજો ભાગ ઉત્તર વૈદિક આવશે. હવે ઉત્તર વૈદિક ની અંદર રાજાનું પદ કેવું થયેલું? વંશ પ્રમાણે. એટલે કેટલા વંશ શરૂ થયેલા ભારતની અંદર? 16 વંશ થયેલા. સમગ્ર ભારતમાં 16 વંશ શરૂ થયેલા હતા. અને 16 વંશમાં સૌથી મોટું રાજ્ય કયું હતું? મગધ. એટલે પહેલો વંશ સમગ્ર ભારતનો કયો આવશે? બૃહદ્રથ વંશ. પણ કયા પ્રમાણે? મહાભારત પ્રમાણે. પછી ડાયરેક્ટ બીજો વંશ હર્યક વંશ, ત્રીજો નાગ વંશ અથવા શિશુનાગ. ચલો હવે આ બૃહદ વંશ કઈ સાલની આસપાસ શરૂ થયેલો? જો તમે આમાં સમજ્યા નહીં એનો મતલબ એવો થયેલો ઘણા 600 કે ઘણા 1000 કે આમાં એક ખોટું ને એક સાચું છે. ફરી રિપીટ. જો મેં કીધું પ્રોપર ધ્યાન આપજો તો જ તમને સમજાશે. બીજા તમારા આજુબાજુ મિત્રના ધ્યાનમાં લઈને ના ચાલતા, તમે જ પ્રોપર આમાં ધ્યાન આપજો. હું એ શબ્દ બોલેલો ઉત્તર વૈદિકની શરૂઆત થઈ ત્યારે શેની શરૂઆત થઈ? વંશની. ત્યારે કેટલા રાજ્યની શરૂઆત થઈ? ઉત્તર વૈદિકની ક્યારે શરૂ થઈ? ઈસવીસન પૂર્વ 1000 માં પહેલો વંશ બૃહદ્રથ વંશ. હજી રિપીટ કરી દઉં છું એટલે જો કહું પ્રશ્ન ઉદ્ભવે તો પૂછો. ઉત્તર વૈદિકના સમયમાં કેટલા રાજ્યની શરૂઆત થઈ? 16 મહાજન. અને ઉત્તર વૈદિકની સમયની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વ 1000 અને પહેલો વંશ 1000 ની આસપાસ બૃહદ્રથ. પછી તો ક્રમ પ્રમાણે આગળ આવશે હર્યક વંશ, નાગ વંશ અને નંદ વંશ. હવે જયારે હર્યક વંશનું શાસન ત્યારે કયા 2 ધર્મનો ઉદ્ભવ થયેલો? જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. હવે જયારે નંદ વંશનું શાસન હતું ત્યારે કોનું આક્રમણ થયેલું? સિકંદરનું. અને નંદ વંશના કયા રાજાને દૂર કરીને મૌર્ય વંશની શરૂઆત થઈ? ધનાનંદ. બરાબર. મૌર્ય વંશ. મૌર્ય વંશ એટલે સૌથી પહેલી વખત ભારતની અંદર કેન્દ્રીય શાસનની શરૂઆત થઈ. પછી અનુમૌર્ય સમય. અનુમૌર્ય સમય એટલે મૌર્ય વંશ પછી કયો વંશ? શુંગ વંશ, કણવ વંશ, સાતવાહન વંશ અને કુષાણ વંશ. ને કુષાણ વંશ પછી ભારતના ઇતિહાસની અંદર પ્રાચીન ભારતના ઇતિહાસમાં ગુપ્ત વંશ અને પ્રાચીન ભારતનો છેલ્લો વંશ એટલે કયો? પુષ્યભૂતિ વંશ અથવા વર્ધન વંશ. ક્લિયર? આ આપણા પ્રાચીન ભારતના પ્રકરણ થયેલા. હવે સિલેબસ ની અંદર કયા કયા ચેપ્ટર હોય? કોન્સ્ટેબલ ની વાત કરીએ તો આ એક ચેપ્ટર નીકાળી બાકી બધા ચેપ્ટર છે કોન્સ્ટેબલના સિલેબસ ની અંદર. તમે કોન્સ્ટેબલનું સિલેબસ જોશો બધા ચેપ્ટર છે, કોઈ ચેપ્ટર બાકી નહીં એવું નહીં હોય. પછી બીજી સીસી ની વાત કરીએ તો સીસી પ્રિલિમ ની અંદર સિંધુ સભ્યતા, વૈદિક સભ્યતા, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય વંશ અને ગુપ્ત વંશ, હર્ષવર્ધન. આ બધા ચેપ્ટર કેમાં છે? સીસી ની પ્રિલિમ ની અંદર. મેન્સ ની અંદર જોવા જઈએ તો પ્રાચીન ભારત બધું આવી જાય. જીપીએસસી માં તો બધા ચેપ્ટર છે જીપીએસસી ની અંદર. એક ખાલી પ્રાગ ઐતિહાસિક નથી, બાકી બધા ચેપ્ટર છે. ટૂંકમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ બધું આવી જશે, ખાલી આ ચેપ્ટર સિવાય. બરાબર. બધા સિલેબસ ની અંદર છે. કોન્સ્ટેબલમાં કવર કરો કોન્સ્ટેબલનો સિલેબસ એટલે બધો સિલેબસ આવી બધા વિષય એટલે બધા પરીક્ષાઓનો. કોન્સ્ટેબલનો સિલેબસ વધારે પડતો આપી દીધેલો છે એટલે આપણું ના જોઈએ હકીકતની અંદર, પણ એને આપ્યો છે તો આપણે કઈ કશું કરી શકીએ નહીં. વધારે લેન્થી આપ્યો છે એટલે આ ચેપ્ટર કોઈને તકલીફ, ક્રમમાં કોઈ તકલીફ કેવું? હા, સમય પછી ચર્ચા કરીશ. હાલ આપણે સમયમાં ઓલા જશું ને તો વધારે લોડ આવશે, સમજાશે નહીં. એટલે મેં સમય લખ્યો નથી. ખાલી પ્રકરણના નામ ખબર પડી જાય તો આપણે સમય સેટ કરતા ફાવશે, એ ટેન્શન નથી. અહીંયા કોઈને તકલીફ? ઓકે, તો પાછું રિવાઇઝ કરી દે અથવા હું તમને પ્રશ્ન પૂછું કેટલું તમને યાદ છે. ઈસવીસન નું અંગ્રેજી શબ્દ શું થાય? ઈસવીસન નું અંગ્રેજી સીઈ શું થાય? ઈસવીસન એટલે સીઈ. એના 2 મતલબ થાય, ક્રાઇસ્ટ એરા અથવા કોમન એરા. ચલો, બીસીઈ નો મતલબ શું થાય? બિફોર ક્રાઇસ્ટ એરા. બિફોર લગાવો એટલે એ જ થઈ જવાનું, કઈ ફેરફાર. બિફોર એટલે પહેલા, ઈસવીસન પહેલા, ઈસવીસન પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વ. ચલો, ધ હિસ્ટોરિયા પુસ્તક કોને લખેલું? જે વિશ્વનો ઇતિહાસનું પુસ્તક સૌપ્રથમ છે હેરોડોટસ. ભારતના ઇતિહાસના પિતા મેગેસ્થનીઝ. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ લખનાર પ્રાણલાલ એડલજી ડોસા. બરાબર છે. પ્રાગ ઐતિહાસિક વિશે સૌપ્રથમ માહિતી આપનાર આ એક જ પ્રકરણ વિશે સૌપ્રથમ પહેલું પ્રકરણ વિશે માહિતી આપનાર કોણ?
અથવા શરૂઆતના ઇતિહાસના પ્રકરણ વિશે માહિતી આપનાર સૌપ્રથમ કોણ હતા? રોબર્ટ બ્રુસફૂટ. બરાબર. એએસઆઈ સૌપ્રથમ આપણે એએસઆઈ જે છે એના સ્થાપના કરનાર અથવા એના પિતા કોણ હતા? હા, કનિંઘહામ, એલેક્ઝાન્ડર કનિંઘહામ. બરાબર છે, એલેક્ઝાન્ડર કનિંઘહામ. મૌર્ય વંશ પછી કયો વંશ? જો આમાં એક વ્યક્તિને આવડેલો, ટૂંકમાં એનો મતલબ છે કે એને ફોકસ કરેલું છે. મારું ધ્યાન હોય બધી જગ્યાએ, કોનો કેટલામાં ક્યાં ધ્યાન ક્યાં જતું રહ્યું. કારણ કે અહીંયાથી દેખાય તમને બધાનું ના દેખાય, અહીંથી બધાનું દેખાય. એટલે જ હું તમને કહું શરૂઆત કરો, ને હજી કહું છું શરૂઆત કરો. આ પાસ કેમ બધા નથી થતા? કારણ કે એના ગ્રુપ જે હોય છે ને એ નબળા હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જશો, જે વ્યવસ્થિત વધારે મહેનત કરે એ પાસ થાય જ છે આ ફિલ્ડની અંદર. ઇંગ્લિશ નબળું હોય તોય પાસ થાય છે. ઇંગ્લિશ નબળું હોવા છતાંય ક્લાસ 1 2 બનેલા વિદ્યાર્થી મેં જોયેલા, જેને નામ પણ લખતા નથી આવડતું, પણ એ સતત પ્રેક્ટિસ કરે છે. સતત અથવા એક્સ્ટ્રા 1 કલાક મહેનત કરતો હોય છે વધારે વિદ્યાર્થી. મારા રૂમ પાર્ટનરની વાત કરું છું કે એ ક્લાસ 1 2 બની ગયેલો, કારણ કે મારા કરતા એ વધારે મહેનત કરતો. ચીફ ઓફિસર આપણે ક્લાસ 2 બરાબર એ બની ગયેલો છે. એ મારા રૂમ પાર્ટનર રહેલા અમે 3 વર્ષ 2 વર્ષ, પણ એની જે મહેનત હતી ને એનાથી તો શીખેલો હતો. વાત કરીએ તો પણ બરાબર એની મહેનત જોવા જઈએ ને સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી લાઇબ્રેરીમાંથી બહાર ના નીકળે ને પાસ થયેલો છે. હું ઇન્ટરવ્યુમાં થોડા માર્ક્સ રહી ગયેલો હતો, પણ એને મેન્સમાં સારા માર્ક્સ હતા મારા કરતા પણ. તો હું એના જ કમ્પેરેટિવ તમને કહું છું કે તમે ભૂલ ના કરતા, કારણ કે મને એમ હતું હું મહેનત કરું ઇનફ હશે, પણ હકીકતની અંદર બીજાના સમકક્ષમાં ઇનફ જ નથી. એટલે સતત મહેનત કરશો 6 મહિનામાં તમે પાસ થશો, 6 નહીં તો વર્ષમાં પાસ થશો જ. પણ મેં કીધું એમ તમારે રેગ્યુલર આજના દિવસથી શરૂઆત કરીએ તો 20 પેજ જાઓ, અને જો 2 4 6 મહિના છે તો 40 થી 50 પેજ પહોંચાડો. એના માટે તમારે કેટલું જોશે? તો 1 કલાકની અંદર 4 થી 5 પેજ આરામથી થાય 1 કલાકમાં. પણ આપણને નડે છે ને કઈ વસ્તુ નડે ખબર? આ જ વસ્તુ નડે, મોબાઈલ. આ મોબાઈલ જ નડે છે, એ ધ્યાન રાખજો. અત્યારે સૌથી મોટો આ ઇફેક્ટિવ છે અત્યારે. એને શું કરવાનું? તમારે બેગમાં સાયલેન્ટ કરીને મૂકી દેવાનું. 1 કલાક તમારે શરૂઆત કરવાની, એક જગ્યાએ બેસવાનું, 1 કલાક રીડિંગ કરો. ત્યાં સુધી મોબાઈલ ને અડવાનો જ નહીં, ગમે તે થાય. અંદરથી આમ કેવળ હળવડી ઉપડે ન ખંજવાળ આવડતી હોય ને, આપણે આમ ચાય કરીને આપણે ખંજવાળીએ એમ ખંજવાળવાનું જ નહીં, મોબાઈલ ને લેવાનું જ નહીં. એટલે 1 કલાક ખાલી ટ્રાય કરો. તમને એમ લાગે કે રીડિંગ કરવાનો માઇન્ડસેટ થતો જ નથી, તો 12 ચક્કર લગાવી 5 મિનિટ ફ્રેશ થઈને ફરી પાછા આવો, પણ મોબાઈલ નહીં અડવાનું. ટ્રાય કરો. જો કેટલી તમારી મુશ્કેલ છે ને જોજો તમે. આ મુશ્કેલ છે હકીકતમાં. 1 કલાક મોબાઈલ લીધા વિના ટ્રાય કરજો. એટલે નામુમકિન તો નથી, મુશ્કેલ લાગશે થોડું, કારણ કે આપણી હેબિટ જ છે. 10-15 મિનિટમાં મોબાઈલ અડી જ લઈએ છીએ આપણે. ખાલી 1 કલાક તમારે મોબાઈલને સાયલેન્ટ કરીને બેગમાં રાખી દેવાનું, 1 કલાક બેસવાનું. કન્ડિશન આ તમને રીડિંગ કરવાની ઈચ્છા ના થાય, 5 મિનિટ 12 ચક્કર લગાવી ફરી પાછા બેસો, પણ બેસવાનું તો 1 કલાક જ એ જ જગ્યાએ. ટ્રાય કરજો, પછી મને કહેજો હકીકતમાં કેટલું મુશ્કેલ છે. કારણ કે આજ આપણને નડે છે, એ ખબર નથી કેટલો સમય આપણે વિતાવીએ છીએ, પણ ત્યારે સેટિંગની અંદર સ્ક્રીન ટાઈમ જોજો કેટલી કલાક આપણે વિતાવેલી. 4-5 કલાક તો મિનિમમ હશે. છેલ્લે સ્ક્રીન ટાઈમ, રાતે સુતી વખતે સ્ક્રીન ટાઈમ તો કેટલી કલાક આપીને એ તમને મોબાઈલ કહી દેશે. 5-6 કલાક 4 કલાક આવો સમય હોય છે. એ આપણને ખબર જ નથી હોતી કે શું કરીએ છીએ. આપણને એમાં ફ્રેશ થવા માટે 5 મિનિટ જઈએ, પણ આપણી આંગળી આમ નથી થતી, આમ જ થાય. એટલે શોર્ટ્સ વિડીયો, રીલ્સ ને કેટલા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ તો બહુ હેરાન કરે છે. વસ્તુ સારી છે એવું નથી, એમાં નોલેજ મળે, પણ હાલનું કોઈ કામનું નથી એ નોલેજ. આપણું નોલેજ તો આ જ વિષયનું કામનું છે. એવું કરવાનું, જયારે રીડિંગ કરવાનું ત્યારે મોબાઈલને સાયલેન્ટ કરીને 1 કલાક બેગમાં મૂકી જ દેવાનું. કોઈ ઇમરજન્સી ફોન નહીં આવે. કોઈ તમે કલેક્ટર તો છો નહીં કે ભાઈ અહીંયા રસ્તો ખરાબ છે, કાંઈ એવું છે કે ભાઈ ફટાફટ આવો નિર્ણય લો, એવું તો થશે નહીં. ક્લિયર? એટલે બને ત્યાં સુધી કોશિશ સારામાં સારી રીતના રીડિંગ કરવાની. જો તમને હું હજી બીજું કહી દઉં કે સમજી લો કે આમાં તમને ખબર ના પડે, ખબર એટલે વાંચવાથી ખબર ના પડે, શું કરવાનું? રફ પેજ રાખવાની. અને રફ ની અંદર શું પ્રકરણના નામ લખવાના. પૂર્વ વૈદિક, તો આ રીતના પૂર્વ વૈદિક લખવાનું. આપણે પૂર્વ વૈદિક, તો તમારું ધ્યાન ત્યાં રહેશે. લખશો ને એટલે લખવામાં ધ્યાન રહેશે, અને મગજમાં સતત બોલશું અથવા વિચારશું તો 2 વસ્તુ થશે. 2 વસ્તુ કરશો એટલે મગજમાં યાદ રહેશે. ખાલી વાંચવાથી શું થશે? પૂર્વ વૈદિક પાછું બીજે ક્યાંક આડાવડો આવતો હોય ને એન્ટ્રી મારતો એટલે જોઈએ આપણે, પછી પૂર્વ વૈદિક પાછું પૂર્વ વૈદિક જ આવે. હા બને છે. ઘણા વિદ્યાર્થીઓ તો એક જ પેજમાં મેં 1 કલાક જોયેલા, એક જ પેજમાં 1 કલાક જતી રહેતી હોય છે. 1 કલાક હવે જોયેલા છે, એક જ પેજ લઈને બેઠા હોય. લાઇબ્રેરીમાં ઓબ્ઝર્વેશન ચાલતા હોય, પેજ નંબર 4 હોય ને તો ચક્કર 1 કલાક પછી પાછા આવીએ ને તો પેજ નંબર 4 જ. કારણ કે મોબાઈલમાં ધ્યાન હોય અથવા એના વિચારો બીજે ચાલતા હોય. વિચારો આવે ને તો લખશો ને તો વિચારો નહીં આવે, ઓછા થઈ જશે. હા મહેનત પડશે, હાથને મહેનત પડશે, પણ આપણે તો ગમે એમ કરીને ટાર્ગેટ પૂરો કરવાનો છે. એટલે લખો. એવું બને તો ના ખબર પડે તો લખતા રહો. ભલે એક વખત નોટ્સ બને, બીજી વખત નોટ્સ બનાવો એવું લાગે તો,
લખીને કરો. અને આ જે છે ને નેક્સ્ટ ટાઈમ જે ચાલેલું છે એનું હું તમને લખાવી દઈશ. અને સારામાં સારી નોટ્સ બનાવવા માટે મેં કીધું એમ કા ચોપડો રાખો વ્યવસ્થિત, કા પછી બ્લેન્ક પેજ હોય ને કોડા પેજ વાળો A4 સાઈઝનું એક બંચ મળે ને 250-300 નું બંચ મળે, એના ચોપડા નાના નાના બનાવી લો. આપણે સમજી લો કે 300 પેજનો ચોપડો બનાવી લો, 250-300 પેજનો, એટલે કવર થઈ જશે બધું ગુજરાત ભારત ઇતિહાસ ને બધું. બરાબર, એક ચેપ્ટર પૂરું થાય ને એટલે 2 પેજ છોડી જ દેવાના. બરાબર, આ ચાલે, જો આ તમારી પાસે છે ને એ પણ ચાલે. આ રીતના સ્પાઇરલ વાળો લઈ લેવાનો. બરાબર, આ કદાચ 150-200 પેજનો હશે, આમાં 300 પેજનો 250-300 પેજનો આવે લઈ લેવાનો. અને આમાં સમજી લો કે એક ચેપ્ટર પૂરું થયું ને, તેમાં આ એક ચેપ્ટર સમજી લો અહીં પૂરું થઈ ગયેલું, તો હવે 2 પેજ છોડી દો, 1 પેજ 2 પેજ, પછી ત્રીજું અહીંથી જ શરૂ કરો, ચેપ્ટર નંબર 2. એટલે એડિશન કરતા માં ફાવે. અને આ નોટ્સ ગમે ત્યારે ગમે પરીક્ષામાં કામ લાગે એવું બનાવવાનું, જે કોમન મેં કીધું એ. મેથ્સ રીઝનિંગ ની પણ નોટ્સ બનાવો. બરાબર, નોટ્સ એ તમને 100% ફાયદો કરશે. હું 90% નથી કહેતો, 100% ફાયદો કરશે. પણ નોટ્સ નહીં બનાવો, સારી નહીં નોટ્સ બનાવો ને તો તકલીફ થશે. બરાબર, સારામાં સારી નોટ્સ બનાવો દરેક વિષયની. કઈ વાંધો નહીં, અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધશું.